નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. નીટ 2022 સ્પેશિયલ બેચ આપણી પાવર 2.0 જે છે એની અંદર લેક્ચર નંબર ત્રીજો લેક્ચર છે આ. તો લેક્ચર 1 અને 2 ની અંદર આપણે વાત કરી કે ભાઈ બેઝિક મેથેમેટિક્સ, તો બેઝિક મેથેમેટિક્સ જે ઉપયોગી હતું, સાથે સાથે પારિમાણિક સૂત્રો જે છે એ કાલે ભણ્યા અને પારિમાણિક સૂત્રના ઉપયોગો લાસ્ટ શરૂ ગયા હતા. તો એના રિલેટેડ વર્કશીટ 2 જે છે તમને મેં આપેલી હશે. લેક્ચર 3 છે, વર્કશીટ 2 આપેલી છે. તો એ વર્કશીટ 2 જે છે એ પહેલા આપણે ફર્સ્ટ ઓફ ઓલ સોલ્વ કરી લઈએ, પછી લેક્ચર નંબર 3 ની શરૂઆત કરીએ. તો લેક્ચર 3 જે છે ફાઇનલ. ચલો અવાજ આવે છે બાળકો? यस हाँ सर। ઓકે ઓકે ઓકે. ચલો વર્કશીટ મેથ્સ, જે ડાઉટ્સ હોય બોલતા જશો એટલે આપણે આને સોલ્વ કરતા જઈએ. ચલો વર્કશીટ આમ 2 છે પણ એની અંદર નવમો બોલ 9. ચલો 9મો પ્રશ્ન જે છે એ લઈ લઈએ. ચલો 9 પછી બીજો કયો છે છોકરાઓ? 8 14 2 8 ચલો, 23 કાંઈ વાંધો નહીં. 17 વન બાય વન, કાંઈ વાંધો નહીં, વન બાય વન સોલ્વ કરીએ, ફટાફટ થઈ જશે. ટી બરાબર 2π√m/k, જ્યાં ટી આવર્તકાળ m દળ k નું પારિમાણિક સૂત્ર મેળવો. તો k નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો k ને કરતા બનાવો. તો મેં તમને કરતા બનાવતા શીખવાડ્યું હતું. તો કેવી રીતે કરવાનું સર? આનું સોલ્યુશન જે છે એ ટી સ્ક્વેર બરાબર બંને બાજુ વર્ગમૂળ કરતા, એટલે ટી સ્ક્વેર બરાબર 4π² m/k. હવે શું જોઈએ છે આપણે? તો કે સર કે જોઈએ છે, તો કે ને કરતા બનાવો. તો કે બરાબર શું થાય? તો કે 4π² m/t². બસ. હવે તમારે ખાલી પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આનું પારિમાણિક સૂત્ર શું લખી શકાય? તો કે 4π² નું કઈ હોય ના હોય સર. તો માસ દળ, દળ એટલે શું થશે? m1. અને સમય, સમય એટલે શું થશે? તો કે t2. તો ફાઇનલી શું થશે? m1 t - 2. તો આ થઈ ગયું તમારું આન્સર. ક્લિયર છે? 14 ઓકે, લઈએ. ચલો કયો કીધો 9માં પછી? 14મો પ્રશ્ન. હાલો 14માં લઈ લઈએ. 14મા પ્રશ્નમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ કે સર તો તમે કીધું હોય પ્રિન્ટિંગ મિસ્ટેકમાં એફ જે છે બરાબર છે, ત્યાં એફ નહીં આવે, ત્યાં વી આવશે. એફ નહીં આવશે, ત્યાં શું આવશે? વી આવશે. એટલે અહીંયા આગળ જ મોટા મોટી ભૂલ છે, એ આપણે સુધારી લઈએ. અહીંયા આગળ જે છે એ આપણે સુધારવી પડશે કે અહીંયા આવશે બાળકો વી, એટલે આવશે વેલોસિટી ટી. ચલો ક્લિયર છે? એટલે ટર્મિનલ વેલોસિટીનો ફોર્મ્યુલા છે, એફ નો ફોર્મ્યુલા નથી. કોનો છે? ટર્મિનલ વેલોસિટીનો ફોર્મ્યુલા છે. તો હવે સર હવે તો આવડી ગયું, ન સર કરો તો હાલશે. ચલો પ્રયત્ન કરીએ કેમ થશે આનો આન્સર. શું જોઈએ છે આપણે? તો કે ઈટા જોઈએ છે. તો આને કરતા બનાવો, આ બેને તો ઈટા બરાબર શું થાય? તો કે સર 2/9 એઝ ઇટ ઇઝ, r²g ત્યાં ત્યાં, ρ - ρ0 ત્યાં ત્યાં, છેદમાં શું આવે? તો કે સર વીટી આવે. હવે આના પારિમાણિક સૂત્ર મૂકીએ આપણે. તો પારિમાણિક સૂત્ર 2/9 નથી લખવાનું, બરાબર છે? 2/9 લખવાનું નથી, 2/9 નથી લખવાનું, બરાબર છે? તો r એટલે શું થાય સર? L2. g એટલે શું થાય? g એટલે ગુરુત્વ પ્રવેગ થયો, એટલે m0 L1 t - 2. અને ઘનતા એટલે શું થાય? m1 L - 3. અને વેગ, વેગનું સૂત્ર m0 L1 t - 1. ચલો સોલ્યુશન કરો જોઈએ આનું શું થાય? તો કે સર m1 એક જ છે, ચલો m1. બીજો l ની વાત કરીએ તો l2 2 લખતા જવાના, 2 + 1 નીચે છે એટલે -1. ચલો હવે છે નથી સર. ટી ની વાત કરીએ તો t -2 -3 -1 ઉપર જાય તો +1. કરો જોઈએ ફાઇનલી શું થાય? L -3 રહી ગયા, L -3 રહી ગયા છે. L -3 રહી ગયું, હા સાચી વાત છે. -3 અહીંયા બાકી. સાઈડમાં. ઓકે ઓકે ઓકે, L -3 રહી ગયું આપણી પાસે. ઓકે, હા તમે રેવા નહીં દેવાનું કઈ, તો બહાર નહીતર પાછું પ્રોબ્લેમ થાય. ચલો m1. ઓકે, હવે અહીંયા 2 જોતા જઈએ એટલે 2 ને +1
અહીંયા -3 અને આ -1 હવે બરાબર છે. ટી તો ટી જે છે એ -2 પછી અહીંયા ટી નથી અહીંયા છે માઇનસ માઇનસ શું થશે +1. હાલો હવે બોલો કેટલો આન્સર આવશે m1 આ 1 1 કેન્સલ -1 -1 અને ટી કેટલો આવશે minus તો m1 l-1 t-1 આનો આન્સર આવશે. ચલો ક્લિયર છે ઓકે. ચલો નેક્સ્ટ કયો કીધો તો તમે 23મો હાલો 23મો લઈ લઈએ. તો ચુંબકીય ક્ષેત્ર સર આ ક્યાંથી આવડે તમે 12 સાયન્સના પ્રશ્નો અમને આપી દો 23 24 બંને તો બંનેને ખોપચામ લઈ લઈએ 23 જ ખાલી ખાલી 24 તો થઈ જાય સર. ઓકે ચલો 23 બંને કરાવી દો ને સર. બંને કરાવી દો હાલો ને કાંઈ વાંધો નહીં. ચલો ચલો પહેલા આપણે 23 લઈ લઈએ કે ભાઈ B બરાબર μ0h B બરાબર μ0h. તમને એવું કીધું μ0 નું પારિમાણિક સૂત્ર મેળવો તો μ0 બરાબર શું થાય તો કે B/h આવો ફોર્મ્યુલા થાય. ઓકે તો સર B નું પણ ખબર નથી ને H નું પણ ખબર નથી આ છે શું તો ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 5 B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર માટે થોડુંક આપણે ચેપ્ટર નંબર 5 આવડવું જોઈએ અથવા તો જ્યારે આવડશે ત્યારે આવડી જશે ચિંતા નહીં કરતા. તો F બરાબર બિલ્ડ ફોર્મ્યુલા છે આપણી પાસે અને B ને કરતા બનાવો તમે તો F ના છેદમાં IL. તો હવે સર આવડે બળ ખબર છે પ્રવાહ ખબર છે L ખબર છે અને ત્યારબાદ H નો ફોર્મ્યુલા શું છે તો કે H નો ફોર્મ્યુલા NI એકમ આટા દીઠ બરાબર છે પ્રવાહ જે છે એને શું કહેવાય એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જે આટાની સંખ્યા ની પ્રવાહ જે છે એને શું કહેવાય H કહેવાય. આ બે કિંમત અહીંયા મૂકો તો B બરાબર શું છે F ડિવાઇડેડ બાય IL અને H ની જગ્યાએ મૂકો NI. તો તમે જોશો અહીંયા આગળ II કેન્સલ નહીં થશે. બસ હવે આને તમારે સૂત્ર સોલ્વ કરવાનું છે કે ભાઈ m1 l1 t-2 ડિવાઇડેડ બાય I એટલે શું થશે A1 લંબાઈનો શું થાય L1 આટાનું થાય કઈ ન થાય આનો A1. ફાઇનલી આન્સર મેળવો શું થશે m1 એઝ ઇટ ઇઝ L1 કેન્સલ L0 શું થશે t-2 અને A-2. હા સર પણ આન્સરમાં L1 આપેલું હતું આન્સરમાં L1 આપ્યું છે બરાબર છે. તો અહીંયા આગળ સાંભળજો આજે H નો ફોર્મ્યુલા જે છે સાંભળજો બરાબર H નો ફોર્મ્યુલા જે છે આપણે લખીએ એકમ લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ પ્રવાહ છે એટલે અહીંયા આગળ આપણે આનો એકમ જે છે લખવો પડશે. સાંભળજો અહીંયા જે છે આ H જે છે એનું પારિમાણિક સૂત્ર જે છે આવું આવશે m0 L0 નહીં L-1 અને પ્રવાહ છે ને એટલે A1 એટલે અહીંયા આગળ આપણે થોડો ફેરફાર કરવો પડશે જે I જે છે એટલું NI લખ્યું છે ને ત્યાં આપણે L-1 જે છે એ લેવો પડશે. જોજો કેટલો આન્સર આવે છે કેટલો આપ્યો છે આમાં B માં ε0 માં m1 l1 t-2 a-2 ઓકે m1 l1 t-2 a-2 આપ્યું છે. તો આને રીતે લઈએ તો -1 ઉપર L કેન્સલ L -1 ઉપર જાય પ્લસ એક જ સેકન્ડ n ના છેદમાં L into I એટલે આ I ડિવાઇડેડ બાય L જ થાય. ફરીથી આપણે કંઈક કરેક્શન કરી લઈએ ભૂલ થતી હોય તો B બરાબર જે છે F ના છેદમાં IL. ઓકે સર H ની જગ્યાએ શું લખવાનું છે NI છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે તો LL કેન્સલ થઈ જશે અહીંયા અને હવે આપણે લખીએ m1 L1 t-2 પ્રવાહ છે આપણી પાસે A1 અને n નું કાંઈ થાય નહીં અહીંયા A1 ફાઇનલી લખો જોઈએ m1 L1 t-2 A-2 આવો આન્સર આવે જોવો જોઈએ યસ સર હા બરાબર છે. તો અહીંયા જે ને સ્મોલ n ની વેલ્યુ થાય સ્મોલ n એટલે શું થાય 1 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર દીઠ આટાની સંખ્યા એટલે અથવા તો કેપિટલ N ડિવાઇડેડ બાય L. આપણે થોડુંક ડિટેલમાં લખ્યું. ચલો 23 થઈ ગયો હવે 24મો તો ઈઝી છે એપ્સિલોન બરાબર L
ડીઆઈ બાય ડીટી આવું છે. તમને એવું કીધું છે કે ભાઈ એલ મેળવો, તો એલ ને કરતા બનાવો, તો એલ ને કરતા બનાવો એપ્સિલોન ડીટી ના છેદમાં ડીઆઈ. હવે જોજો એપ્સિલોન એટલે શું, એટલે કે વોલ્ટેજ M1 L2 T-3 A-1, ડીટી એટલે એ માઇનસ T1 અને પ્રવાહ એટલે A1. કરો જોઈએ સોલ્વ. M1 L2 L2 A minus 2 L-2 A minus A-. ગુડ. ચલો તો 23 24 પણ તમારા સોલ્વ થઈ ગયા છે. ચલો 34 નેક્સ્ટ. 34 36 ઓકે 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 34 ને 36 કરું હાલો પાછું ધ્યાન જઈએ હો. 34 34 જે છે ચલો બેક તમારે કરવું તું જોઈ લો, લખવાનું બાકી હોય તો લખી નાખો, પછી આપણે આગળ લઈએ. થઈ ગયું છે, લખાઈ ગયું. ઓકે કરું આગળ. યસ સર. ઓકે તો 34 જે છે I બરાબર, હવે અહીંયા લખ્યું છે તીવ્રતાનો ફોર્મ્યુલા I બરાબર E/AT બરાબર છે. પછી ત્યારબાદ જે છે એમિસિવિટી જે છે એ M0 L0 T0 હોય તો સિગ્માનું પારિમાણિક સૂત્ર મેળવો. તો આપણે અહીંયા આગળ જે છે આમાંથી સિગ્માને કરતા બનાવીએ તો સિગ્મા બરાબર શું થાય તો કે I ના છેદમાં, હવે આ બે ને કાઢી નાખીએ, ઈ ને કાઢી નાખીએ એટલે ખાલી શું રહે, તો ઈ રાખો તોય વાંધો નહીં, E(T)4. પહેલા તો કરતા બનાવતો આવડવું જોઈએ. ટૂંકમાં આ ગુણાકારમાં છે, ક્યાં ગયા ભાગાકારમાં. હવે તો કે આપણી પાસે I બરાબર ફોર્મ્યુલા શું છે તો કે E/AT. E/AT છે, વેલ્યુ મૂકો ને મજા આવશે. I ની જગ્યાએ લખો E ડિવાઇડેડ બાય A ઇન્ટુ T. T ફોર ટાઈમ, અહીંયા T ફોર ટાઈમ છે, આ T ફોર ટેમ્પરેચર છે, બોથ આર ડિફરન્ટ. તો E(T)4. હવે એનર્જી શું થાય M1 L2 T-2. એરિયા એટલે એરિયાનો સ્ક્વેર એટલે મીટર્સ, L2 તો હોય જ એનો સ્ક્વેર એટલે L4 થશે, અથવા તો હું L2 લખીને એનો સ્ક્વેર કરું. સમજાણું બાળકો? હા, yes, sir. એરિયાનો એકમ શું થાય મીટર સ્ક્વેર, એટલે L2 નો સ્ક્વેર. તો એક કામ કરીએ આપણે L4 લખીએ, એક સ્ટેપ કાપી નાખીએ આપણે, સમજાઈ ગયું હોય તો. ચલો L4. પછી ટાઈમ નો શું થાય સર T1, એમિસિવિટી નું કઈ થાય નહીં. ટેમ્પરેચર નું શું થાય તો કે K4 કેલ્વિન, K4 કેલ્વિન. હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો M1 ઓકે, L બીજા છે નથી સર, તો L2 એઝ ઇટ ઇઝ. આ છે 2 છે, અહીંયા 2 માંથી 4 જશે, અહીંયા ભૂલ છે આપણી. તો L2 -4. ચલો T ની વાત કરીએ, -2, આ 1 ઉપર જાય -1 અને K -4. તો હજી આપણે ફાઇનલી લખવું પડશે M1 2 માંથી 4 બાદ કરો -2, T -2 -1 -3 અને K -4. ચલો જોઈ લો આન્સરમાં L 0 છે. આન્સરમાં શું આપ્યું છે. આન્સરમાં L 0 છે. M1 L 0 T-3 K -4. ઓકે ચલો એક વખત વેરીફાઈ કરી લઈએ, લગભગ તો બરાબર છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડેડ બાય સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E(A)T)4. ઓકે 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 ચલો હવે આ સૂત્ર પ્રમાણે આ બરાબર છે, પરંતુ આ જે પ્રશ્ન લખ્યો છે એમાં જ ભૂલ છે એકચ્યુઅલ. હવે સર ભૂલ શું છે એની અંદર, તો એકચ્યુઅલ જે છે અહીંયા આગળ આ પ્રશ્ન બરાબર છે, આ પ્રમાણે જે લખ્યું છે બધું બરાબર છે, પરંતુ સાંભળજો બરાબર ક્યાં કરેક્શન કરવાનું છે. અહીંયા આગળ કરેક્શન જે છે આપણે પેલા બ્લેક પેન લઈ લઈએ. હા, અહીંયા આગળ જે છે એ I નહીં આવે, બરાબર છે, I નહીં આવે. ત્યાં શું આવશે તો કે ત્યાં આવવું જોઈએ સર પાવર. શું આવવું જોઈએ પાવર. પાવરનો ફોર્મ્યુલા છે, આ ઇન્ટેન્સિટીનો નથી. કોનો ફોર્મ્યુલા છે પાવરનો, બરાબર છે. જો અહીંયા ઇન્ટેન્સિટી વાપરો તો અહીંયા એરિયા ન લખવો જોઈએ, એટલે મારી જ ભૂલ છે. જ્યારે મેં બનાવ્યું તો ત્યારે જે તે સમયે, બરાબર છે, કારણ કે મેં પોતે જ બનાવેલું મટીરિયલ છે, તો અહીંયા પાવર હોવું જોઈએ. તો હવે આપણે આખું કરેક્શન કરી લઈએ. જોજો પહેલેથી લઈને છેલ્લે સુધી કરેક્શન કરીએ ફરીથી. તો પાવર બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે. હવે આ સૂત્રને આધારિત આપણે જો સિગ્માને કરતા બનાવીએ તો પાવરના છેદમાં શું થાય તો કે પાવરના છેદમાં આવશે સર એરિયા ઇન્ટુ E(A)T)4. હવે પાવરનું સૂત્ર શું થાય સર, પાવર એટલે એનર્જી ડિવાઇડેડ બાય ટાઈમ.
ઉર્જાના છેદ કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. યાદ છે ને? હા. તો એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ. ઓકે, એરિયા ઇન્ટુ ઓલો ઈ એ હતું ને, ઈ નહીં આવશે. તો એરિયા ઇન્ટુ એરિયા ઇન્ટુ ટાઈમ ઈ ટી રેઝ ટુ 4. હવે આમાં પારિમાણિક સૂત્ર મૂકીએ, જોજો. m1 l2 t માઇનસ 2 એનર્જી થઈ ગઈ. એરિયા શું થશે સર? l2 ખાલી. ટાઈમ શું થશે? t1 ખાલી. એના એમિસિવિટી નથી, અને આ થઈ ગયું k4. ચલો ફાઇનલી સોલ્વ કરો. m1 આ બે કેન્સલ, જો પીળો કલર લેવો પડશે. આ બંને જે છે એ કેન્સલ. તો l0 t બોલો કેટલું આવશે? -3. કે કેટલો આવશે? -4. -1. ચલો આવો આન્સર છે આવો આન્સર. હા સર. તો અહીંયા ફેરફાર કરી નાખજો, અહીંયા આગળ ફેરફાર કરી નાખજો, બરાબર છે? હું પણ સુધારી લઈશ, નેક્સ્ટ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને મને પણ તકલીફ ન આપે. કારણ કે આપણે તો શું છે, ક્વેશ્ચન છે એ પ્રમાણે સોલ્વ કર્યું, સમજાણું? ક્વેશ્ચન છે એ પ્રમાણે સોલ્વ કર્યું. આપણે ક્વેશ્ચન ને જ અનુલક્ષીને સોલ્વ કરવાનું, બરાબર? ચલો નેક્સ્ટ. સાતમામાં પણ આન્સરમાં હા, કાંઈ વાંધો નહીં. જેમાં આન્સર ના આવતો હોય, લગભગ તો એમાં બધામાં નહીં હોય, એકાદ બેમાં કદાચ હોઈ શકે. આમાં હું જા ઉતાવળમાં લખ્યું હોય, કારણ કે આ બધું જે છે ને બુકમાં જ નથી લખેલું. એમનામ જે યાદ હોય ને એમનામ સીધે સીધું લખતા ગયા. લખતા 25 25 ની અંદર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. આ ઓલા જેવો છે, એલ જેવો, એલ ડીઆઈ બાય ડીટી. આમાં નામાં તમને સોલ્વ કરી દો 25 કે ભાઈ આ જે છે આમાં તમારે શું કરવાનું? એમ જોઈએ તો એમને કરતા બનાવો. શું થાય? તો કે એપ્સિલોન ડીઆઈ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો એપ્સિલોન નું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l2 t - 3 a - 1. dt નું શું થાય? t1. અને dy નું શું થાય? a1. કરી લેશો જાતે? હા સર કરી લઈશ. l3 આવશે અહીંયા આગળ. ચલો આ તમે જાતે કરશો, બરાબર છે? હાલો બીજું કયું કીધું તમે? સાતમામાં સર દેખો ને, સાતમામાં સાતમું તો ઉપર છે. હા, સાતમા ની અંદર પીવી. આ તો મેં તમને લાઈવ માં કરાવ્યો હતો બેટા, આર નું પારિમાણિક સૂત્ર. છતાં જોઈ લઈએ. ચલો પીવી બરાબર મ્યુ આર ટી. એમાંથી આર ને કરતા બનાવો તો શું થાય? આર ને કરતા બનાવો તો પીવી ના છેદમાં ટી. બધાની કિંમત મૂકો. ખાલી સર એ તો આન્સરમાં મોલ નથી આપેલો ને એટલે એમ. ઠીક, ઓકે કાંઈ વાંધો નહીં. ચલો મોલ લખી નેક્સ્ટ. 36 sir. 36 L is equal to NH by 2 pi. હાલો ઈ લઈ લઈએ. L બરાબર NH divided by 2 pi. 36 સાથે આમાં કઈ છે કે બીજું? 35 છે વળી? 37 ઓહ, ત્રણે છે. ચલો ત્રણે એક સાથે લઈ લઈએ, બરાબર છે? પેલા કેવું જોઈએ ને. આ મેઇન વસ્તુ છે. તમે ભણાવવું, ભણાવવા સાથે વર્કશીટ સોલ્વ કરીને, વર્કશીટ તમે સોલ્વ કર્યા પછી એનું સોલ્યુશન કરાવું તો અને માત્ર તો જ તમને આવડે, બરાબર છે? મોસ્ટલી આ બધી વસ્તુ થતી હોતી નથી, બરાબર? ચલો વર્કશીટ આપણે સોલ્વ કરવી જરૂરી છે. 35 આપણે લઈએ. લેમ્ડા બરાબર h બાય p. શું જોઈએ છે? તો કે ભાઈ લેમ્ડા બરાબર આ ડી બોગલીસ વેવલેન્થ નું ફોર્મ્યુલા છે, ધોરણ 12 સાયન્સ. h ડિવાઇડેડ બાય p. શું જોઈએ છે? તો કે h નું પારિમાણિક સૂત્ર. તો h ને કરતા બનાવો લેમ્ડા ઇન્ટુ p. લેમ્ડા નું શું થાય પારિમાણિક સૂત્ર? બોલો. m0 l0 l1 થશે. સોરી, લંબાઈ છે ને, તરંગ લંબાઈ એટલે l1. ચલો અહીંયા આગળ વેગમાન છે, તો વેગમાન એટલે હું? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. અથવા તો તમને ડાયરેક્ટ યાદ હોય તો m1 l1 t - 1. L1 T minus 1. બરાબર. તો ફાઇનલી શું થઈ ગયું આનું? બોલો જોઈએ. m1 l2 t - 1 -m1. હા બોલો. ઓકે છે. -m. હા ચલો 36. તો 36 જે છે L is equal to NH divided by 2 pi. હવે આ કોણીય વેગમાન છે, તો તમને h જોઈએ છે, તો સેમ આમાં પણ h જોઈએ છે, ઓલામાં h જોઈએ છે. તો h ને કરતા બનાવો તો h બરાબર શું થાય? તો કે h બરાબર થાય સર 2 pi L divided by n. તો એનો મતલબ કે અહીંયા આગળ એક સેકન્ડ
L is equal to M MVR લખ્યું L જે છે. છે લંબાઈ નથી હો, L લંબાઈ નથી, કોણીય વેગમાન છે લખ્યું છે, જો કોણીય વેગમાન. પણ કોણીય MVR. વેગમાન તમને યાદ હોય તો L બરાબર થાય mvr, આવો ફોર્મ્યુલા છે. અથવા તો r ક્રોસ p, r ક્રોસ p જે પણ તમને યાદ રહે. કદાચ આ યાદ નથી રહેતું કાંઈ વાંધો નહીં. તો L નો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો કાલે પણ કરાયો તો r ક્રોસ p. તો બસ r કેટલો છે તો કે L1, ઉપરનું છે જ આવશે. આ શું આવશે તો કે m1 L1 t માઇનસ 1. તો ફાઇનલી શું થશે? m1 L2 t માઇનસ 1. સેમ ટુ સેમ. h નું છે, બંનેમાં h નું પારિમાણિક સૂત્ર જ જોઈએ છે. 37 જે છે લંબાઈ એપ્સિલોન બરાબર ડેલ્ટા L બાય L. ઉપર મીટર કેન્સલ, એટલે m0 L0 t0. કોઈ પણ પારિમાણિક સૂત્ર નથી, મીટર કેન્સલ. ક્લિયર છે બાળકો? 42 sir. 40. Second. Sir, એક મિનિટ. સેકન્ડ પેલા 40 કયો કીધો? 42 હા sir. 41. 41 પણ છે. હાલો 41 પણ લઈ લઈએ ને 42 પણ લઈ લઈએ. ચલો 41 જે છે t બરાબર 2 પાઈ અંડર રૂટ i ડિવાઇડેડ બાય mb. તો એમાં તમારે જોઈએ છે t નો આવર્તકાળ. તો આપણી પાસે t બરાબર 2 પાઈ અંડર રૂટ i ના છેદમાં mb છે. મારે શું જોઈએ છે તો કે મારે જોઈએ છે t નો આવર્તકાળ. તો હકીકતમાં t શું છે? આમ તો આને સોલ્વ કરાય જ નહીં. t શું છે તો કે આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું હોય? સેકન્ડ. એટલે એકમ શું હોય? સેકન્ડ. તો આને તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ t નું પારિમાણિક સૂત્ર શું થાય તો કે m0 L0 t1. બનશે. બરાબર B છે? નું કીધું. ચલો બેન. હા બોલો. B નું પારિમાણિક સૂત્ર B નું sir, B નું. ઓકે, બી નું પૂછ્યું છે. હાલો ઓકે, એ તો જોયું જ નહીં મેં તો મને એમ કે ટી નું પૂછ્યું છે. બોલો, તાત્કાલિક કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. તો ટી સ્ક્વેર બરાબર શું થશે? 4 પાઈ સ્ક્વેર આઈ ના છેદમાં એમ બી. હવે તો કે જેનું પૂછ્યું એને કરતા બનાવો. તો બી બરાબર 4 પાઈ સ્ક્વેર આઈ ના છેદમાં એમ ટી સ્ક્વેર. ઓકે સર. તો હવે આપણે પારિમાણિક સૂત્રની વાત કરીએ. તો પારિમાણિક સૂત્ર જે છે એ 4 પાઈ નું તો થાય નહીં. ના સર. આઈ નું શું થાય? આઈ જે છે જડત્વની ચાક માત્રા છે. જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર, એટલે m1 L2 t0. આ m એટલે દળ છે, દળ એટલે m1 અને અહીંયા ના સર, આવશે દળ નથી સર, દળ નથી. મોમેન્ટ છે, મોમેન્ટ. સોરી દળ નથી, Moment. મોમેન્ટ છે. ચૂડામો છે, NIA. ચૂડામો છે, ચૂડામો. બરાબર છે? મારી ભૂલ થઈ જોયું. મોમેન્ટ જે છે મોમેન્ટ ના આવે, ત્યાં આગળ શું આવે? ચૂડામો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ફોર્મ્યુલા છે IA અથવા તો NIA. તો IA, I એટલે શું થાય જોવું જોઈએ. વોટ ઇઝ I? એમ્પિયર. એરિયા એટલે શું થાય? મીટર સ્ક્વેર, એટલે L2. ચલો હવે ટ્રાય કરીએ. M1 L2 કટ ગયા, L0 T ઉપર જશે -2 A -1. તો આ થઈ ગયું તમારું પારિમાણિક સૂત્ર. કોનું? તો કે ચુંબકીય ક્ષેત્રનું. પહેલા મળ્યું તો એ જ મળીશું. જો આગળ પણ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવું, બરાબર છે? તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? નતું મેળવ્યું આપણે? ઠીક, નતું મેળવ્યું, કઈ વાંધો નહીં. અથવા તો જરૂરી નથી, તમને કીધું છે ચુંબકીય ક્ષેત્ર, તમને શોર્ટકટ આપું જો. ધારો કે તમને કીધું છે ચુંબકીય ક્ષેત્ર મેળવો, બી નું પારિમાણિક સૂત્ર. તો એટલું બધું કોમ્પ્લિકેટેડ કરવા કરતા તમને આ સૂત્ર યાદ હોય, F બરાબર બિલ. તો બી ને કરતા બનાવો. તો બી બરાબર શું થાય? F ના છેદમાં IL. આમાં વેલ્યુ મૂકો, આ જ આન્સર આવશે. બરાબર? આમાં વેલ્યુ મૂકશો, સેમ આન્સર આવશે. તો આવું પણ કરી શકાય, જરૂરી નથી. પછી ત્યારબાદ 42 શું છે? NR રેનોલ્ડ નંબર બરાબર રેવડી ડિવાઇડેડ બાય ઈટા. અને ફોર્મ્યુલા એમ યાદ રાખવાનું, રેવડી ડિવાઇડેડ બાય ઈટા. હવે આમાં પારિમાણિક સૂત્રો કાંઈ મૂકવાની જરૂર નથી. જ્યારે ભણશું ત્યારે તમને કહેશ કે ભાઈ રેનોલ્ડ નંબર શું કહેવાય. તો રેનોલ્ડ નંબર ઉપરથી ખબર પડે કે જે પ્રવાહ જઈ રહ્યો છે, પાણીનો પ્રવાહ જે છે અથવા તો કોઈ પણ લિક્વિડ જે છે પ્રવાહ જઈ રહ્યો છે, એ પ્રક્ષુબદ્ધ હશે કે સ્થાયી હશે. તો એ જાણવા માટે NR વેલ્યુ હોય અને NR કિંમત હશે. તો NR કિંમત હોવાથી પારિમાણિક સૂત્ર રહિત છે, એટલે કે એમાં એકમ નથી. આમાં લખી નાખો એકમ રહિત. આને સોલ્વ કરવાની બહુ પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે લાંબુ કારણ ઈટા ખબર ન હોય તો ઈટા વાંચો, ઈટાનું સૂત્ર પાછું ગોતવું પડે, એવી વેલ્યુ મૂકવી પડે. તો આમાં સમય પૂરો થઈ જાય. તો અમુક વસ્તુ જે છે લોજિકલી યાદ રાખવાની કે એકમ રહિત છે NR.
તો એનઆર નું પરિમાણિક સૂત્ર શું થાય? તો કે એનઆર નું પરિમાણિક સૂત્ર થાય m0 M0 L0. T0. ચલો નેક્સ્ટ. Second. 29 and 30. સેકન્ડ 29 ને 30. ચલો પેલા સેકન્ડ જોઈ લઈએ. આમાં ને આમાં સેકન્ડ તો કાલ કરાયો તો બેટા, એ જ છે. આજ કરો સેકન્ડ. સર મ્યુ0 શોધવાનું છે ને? એને અમારી ભૂલ છે ભાઈ. સાચી વાત છે. મ્યુ0 ની એપ્સિલોન 0 લખી દો. એપ્સિલોન 0 આવશે. રેડી? હાલો ઓકે. હાલો નેક્સ્ટ કયું કીધું? 28 કાંઈ કીધું કઈક. 29 and 30. હવે જો 29 જે છે એમાં જો બી નું પારિમાણિક સૂત્ર જ કીધું તમને. જો સૂત્ર આપ્યું તમને, નો ડાઉટ 28. ઓકે, તો 28 જે છે એમાં સી નું પારિમાણિક કેપેસિટન્સ છે. તો કેપેસિટન્સ નું ફોર્મ્યુલા પારિમાણિક ડાયરેક્ટ યાદ હોય આપણે, M-1 L-2 T4A2. આમાં પડવાનું જ નહીં, અથવા તો પડો તોય વાંધો નહીં. ચલો હું એમના મેં સોલ્વ કરાવું તમને કે ચલો કેપેસિટન્સ જોઈએ છે આપણે. તો યુ ના છેદમાં શું આવશે? V². તો યુ એટલે એનર્જી, M1 L2 T-2, અને આ V એટલે વોલ્ટેજ છે, M1 L2 T-3 A-1 નો સ્ક્વેર. આને સોલ્વ કરો, આન્સર એ જ આવશે. અથવા તો ડાયરેક્ટ યાદ હોય કેપેસિટન્સ નું M-1 L-2 T4A2 તો ડાયરેક્ટ લખો, ચાલે સીધું. એટલે તો આપણે પાકા કરીએ છીએ કે ભાઈ નીટ ની અંદર આપણે ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ પ્રશ્નો સોલ્વ કરવા છે અને ઇફેક્ટિવલી સોલ્વ કરવા છે. ચાલો નેક્સ્ટ. પૂરું ને? 34 કરાવજો. 34. હા 34 કરાવી લીધું. તું લેટ છો આજે. ત્યાં ભૂલ છે, એક ભૂલ સુધારી નાખ એટલે તારો સોલ્વ થઈ જશે ક્વેશ્ચન. અહીંયા આઈ છે ને ત્યાં પ્રેશર કરી નાખ. અહીંયા આઈ જે દેખાય છે ત્યાં આગળ તું પાવર પાવર કરી નાખ એટલે સોલ્વ થઈ જશે. બરાબર? એ હું પણ સુધારી લઉં, કારણ કે પાછું આ નેક્સ્ટ વર્કશીટમાં આવતું જ જાય પાછું. ચલો તો હવે આઈ થિંક આપણા ડાઉટ્સ બધા સોલ્વ થઈ ગયા છે. તો હવે આપણે પાછા નેક્સ્ટ રાઉન્ડમાં જતા રહીએ. જેટલા ડાઉટ્સ હતા એ બધા ડાઉટ્સ તમારી સામે છે, જોઈ લો. પણ આ ડાઉટ સોલ્વ કરવાની તમને હું ક્યારે તમે સોલ્વ કરશો ત્યારે જ મજા આવશે તમને. બરાબર છે? તો તમને મજા આવે કે ના ના ડાઉટ સોલ્વ કરવાના છે. હાલો આપણે પ્રયત્નો તો કરીએ, થોડા ઘણા પ્રયત્નો કરીએ તો થઈ જશે. ચલો તો આજનો ક્લાસ આપણે હવે શરૂ કરીએ. કાલે આપણે સમીકરણની રીત શરૂ કરી હતી બાળકો. તો સમીકરણમાં આપણે સાદા સમીકરણ જોયા. હવે આપણે જોવા છે કમ્પાઉન્ડ સમીકરણો. ચલો લખીએ. કમ્પાઉન્ડ ઇક્વેશન. તો કમ્પાઉન્ડ ઇક્વેશન નો મતલબ શું થાય? તો કે કમ્પાઉન્ડ ઇક્વેશન કે જેની અંદર શું શું આવતું હોય? તો કે લોગ આવતું હોય, ચરઘાતાકીય વિધેય, અહીંયા લઘુગુણક ચરઘાતાકીય વિધેય એટલે e⁻x આવતું હોય, એની કોઈ પણ ઘાત. પછી ત્યારબાદ ટ્રિગ્નોમેટ્રી આવતું હોય. બરાબર? આ ત્રણ વસ્તુ આવતું હોય, અથવા તો સરવાળો આવતો હોય, અથવા તો બાદબાકી આવતી હોય. ઓકે, તો આપણે કરવાનું શું? તો આપણે ફર્સ્ટ લઈ લઈએ, પહેલી ટાઈપ. આમાં 1 by 1 સમજો, કારણ કે આમાં લગભગ બધાને તકલીફ પડતી હોય છે અને આવા સમ 100% પૂછાતા હોય છે. તો જો સમીકરણમાં લોગ આવે તો લોગ ની કિંમત, અથવા તો લોગ એક્સ, અહીંયા આગળ લોગ એક્સ લખ્યું હોય તો અહીંયા લોગ એક્સ લખ્યું હોય તો આની વાત કરીએ છીએ, આને કિંમત કહેશું. લોગ ની કિંમત ને એકમ હોતો નથી, એટલે કે M0 L0 T0 અથવા 1 લેવું. લ્યો પતી ગયું. એક્ઝામ્પલ ફોર સમજીએ. ધારો કે તમને આવું આપ્યું છે કે y બરાબર log બીટા ટી સ્ક્વેર, y બરાબર log બીટા ટી સ્ક્વેર. તો જ્યાં ટી સમય છે તો બીટાનું પારિમાણિક સૂત્ર મેળવો. તો બરાબર સમજો શું કરવાનું છે આની અંદર.
બહુ જ ઈઝી છે કે ટી સમય છે. હા સર ટી સમય છે. શું જોઈએ છે તો કે બીટા જોઈએ છે. ઓકે, તો આપણા નિયમ પ્રમાણે log ની સાથે આ x આ જે દેખાય છે તમને x એના બરાબર તમારે 1 લેવાનું છે. તો મિત્રો બોલો જોઈએ કે અહીંયા આગળ log ની સાથે log ની કિંમત કઈ જોડાયેલી છે? બીટા ટી સ્ક્વેર. સ્ક્વેર. ખૂબ સરસ, બીટા ટી સ્ક્વેર. ઓકે, તો બીટા ટી સ્ક્વેર જોડાયેલું છે તો આપણે કાંઈ કરવાનું નથી. બીટા ટી સ્ક્વેર બરાબર તમારે 1 લેવાનું છે. કાં તો તમે આ લ્યો અને કાં આ લ્યો. હવે m0 l0 t0 m0 ની m ની ઉપર 0 ઘાત 1, l ની ઉપર 0 ઘાત 1, t ની ઉપર 0 ઘાત 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એટલે આ જ લેવાનું 1. તો આના બરાબર 1 લીધું. હવે સામાન્ય વસ્તુ શું જોઈએ છે તો કે બીટા જોઈએ છે 1/t². તો આનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે બીટા ટી t માઇનસ 2. ઉપર જાય એટલે t -2. -2 લ્યો. ખૂબ સરસ. ચલો આ log ની વાત થઈ ગઈ. હવે આપણે આની વાત કરીએ. કોની? તો કે એક્સપોનેન્ટ ચર ઘાતાકીય વિધેય હોય. કેસ 2, જો સમીકરણમાં ચર ઘાતાકીય વિધેય આવેલું હોય, ચર ઘાતાકીય વિધેય આવેલું હોય તો e ની ઘાત બરાબર 1 લેવું, અથવા આવું આપ્યું exp x બરાબર exp માં x બરાબર 1 લેવું. સીધો ને સાદો નિયમ. આવા ક્યાંય નિયમો ક્યાંય ટેક્સ્ટ બુકમાં ક્યાંય લખેલા હોતા નથી. આ આપણા ઘરના નિયમો છે, પણ તમને આનાથી બહુ ઈઝી થઈ જશે સોલ્વ કરવું. બરાબર, ચલો લઈએ એક્ઝામ્પલ કે ભાઈ p = p0 e raised to alpha l² આવું લખ્યું છે. બરાબર છે. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો જ્યાં l લંબાઈ છે, જ્યાં l લંબાઈ છે. તો શું કરવું જોઈએ આમાં? સર કઈ કરો તો આલ્ફા l² અહીંયા શું લખવું જોઈએ? જો p ની ઘાત કઈ છે ત્યારે alpha l square. તો Alpha બસ t p ની L square. p ની ઘાત ને 1 કયો. સિમ્પલ. એ હો વાતની એક વાત. p ની ઘાત જે દેખાય છે તમને એને બરાબર 1 લેવાનું છે. આ જ લખ્યું છે. બરાબર છે. તો આલ્ફા ને L કરતા minus બનાવો. વાહ ભાઈ વાહ. આલ્ફા બરાબર થશે l -2. ઓકે, આવો નવો બીજો પ્રશ્ન લઈએ આવા એક્સપોનેન્શિયલ ના ફોર્મમાં. આવું આપ્યું છે p બરાબર p0 અથવા તો v વાળું વાપરીએ. v બરાબર v0 એક્સપોનેન્ટ આ રીતે -α t². આવું આપ્યું છે, જ્યાં આલ્ફા નું પારિમાણિક સૂત્ર મેળવો. આલ્ફાનું minus પારિમાણિક 2. સૂત્ર મેળવો. લખવા તો દો. જોયું કેટલી સ્પીડ આવી ગઈ. પહેલા તો સર આનું શું થતું હશે? ટેકનિક જ છે, નિયમ જ છે કે આ ભાઈ આ રીતે તમે સોલ્વ કરો એટલે આરામથી થઈ જાય. પારિમાણિક સૂત્ર મેળવો જ્યાં ટી સમય છે, મેં સમય હું, જો રૂકતા નહીં હું. તો અહીંયા તમને ઘણા પ્રશ્નો થાય સર માઇનસ લેવાનું. જો માઇનસ ને ક્યાંય સ્થાન નથી પારિમાણિક સૂત્રમાં. બરાબર, એટલે આલ્ફા t² બરાબર 1 લઈ લ્યો છાનામાના. આલ્ફા ને કરતા બનાવો 1/t². હું થયું ઈ? અને આલ્ફા બરાબર થશે t -2. હાલો, તો આ થઈ ગયું કેસ નંબર 2. કેસ નંબર 2. હવે આપણે લઈએ બાળકો કેસ નંબર 3. તો કેસ નંબર 3 જે છે એ છે ટ્રિગ્નોમેટ્રી ઉપર, કે જો સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેય આવેલા હોય, ત્રિકોણમિતીય વિધેય આવેલા હોય તો જો સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેય આવેલા હોય તો ખૂણા બરાબર 1 લો. એક્ઝામ્પલ ફોર sin x તમને આપ્યું છે sin x, તો x બરાબર 1 લેવું. ઓકે, ચલો એક એક્ઝામ્પલ સમજીએ આનું. આવું આપ્યું છે y બરાબર
a sin ઓમેગા ટી, y બરાબર a sin ઓમેગા ટી, જ્યાં ટી સમય છે તો ઓમેગાનું પારિમાણિક સૂત્ર મેળવો. તો સાઈન નો ખૂણો કોણ છે જોવું જોઈએ. સાઈન નો ખૂણો કોણ છે? ઓમેગા ટી. ઓમેગા બરાબર. તો ઓમેગા ટી બરાબર 1 લઈ લો. ઓમેગા ટી બરાબર 1 લઈ લો. તો ઓમેગા ટી બરાબર 1 લઈ લો. હા સર લઈ લીધું. તો એમાંથી જો તમે ઓમેગા ને કરતા બનાવો તો 1 ના છેદમાં ટી થાય. તો શું થાય? T ટી minus માઇનસ 1. 1. વાહ ભાઈ વાહ, A જોરદાર. inverse. રેડી? ઓકે, ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. y બરાબર a cos આલ્ફા m સ્ક્વેર. આ રીતે આવું કોઈ ફોર્મ્યુલા હોતું નથી, એપ્રોક્સિમેટ હું મારી જાતે બનાવું છું. બરાબર, જ્યાં m દળ છે તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો. M-2. બરાબર છે, વાહ ભાઈ વાહ. તો આલ્ફા બરાબર 1 ના છેદમાં મીટર સ્ક્વેર અને આલ્ફા બરાબર થશે m-2 પારિમાણિક સૂત્ર લખીએ. તો જો અહીંયા આગળ બધી વસ્તુ જે છે એ કોલેબોરેશન તમારા માઇન્ડમાં થતી જાય છે એટલે તમને આવડે છે, કારણ કે 1 ના છેદમાં m સ્ક્વેર છે, તમે એકાદ સ્ટેપ કાપીને સીધું લખી શકો છો. કેમ? તો કે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. જેટલી મહત્તમ પ્રેક્ટિસ કરશો એટલા જ MCQ જે સોલ્વ કરવાની જે સ્પીડ જે છે એ સ્પીડ ઇન્ક્રીઝ થશે. બરાબર, કારણ કે તમે જે સ્ટેપ જે છે સ્ટેપ તમારા કટ થતા જશે. ચલો, આ થઈ ગયા 3 નિયમો. હજી છે હો નિયમ, ભૂલતા નહીં. કેસ 4, 3 કેસ પૂરા થયા કે જો સમીકરણમાં 2 અથવા વધારે પદો સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય, સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય તો શું કરવું? તો માઇનસ ને ઇઝ ઇક્વલ ટુ તરીકે લો. હવે જોજો આવું શા માટે, કેવી રીતે સમજીએ. પહેલો એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે છે ડી બરાબર આલ્ફા 0t પ્લસ હાફ બીટા ટી સ્ક્વેર. આવું સૂત્ર છે જ્યાં આલ્ફા 0, જ્યાં ટી સમય અને ડી અંતર છે. તો આલ્ફા 0 અને બીટાનું પારિમાણિક સૂત્ર મેળવો. આલ્ફા 0 અને બીટાનું પારિમાણિક સૂત્ર મેળવો. ચલો, પહેલો પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન જે છે એ બાજુમાં લખું છું. આમાં તમને પૂછો હોય અથવા તો ચલો પહેલા સોલ્વ કરી લઈએ. તો હવે પારિમાણિક સૂત્રના નિયમ સમજી લો કે જેટલા પદ આપ્યા હોય સરવાળા બાદબાકીમાં બધાના પારિમાણિક સૂત્ર સમાન હોય. નિયમ આ છે. બરાબર છે. એનો મતલબ કે આનું પારિમાણિક સૂત્ર જે હશે એ આનું હશે અને એનું જ પારિમાણિક સૂત્ર આખા પદનું હોવું જોઈએ. બધાના પારિમાણિક સૂત્ર હંમેશા સમાન હોય. યાદ રહેશે? બધાના, ટૂંકમાં સરવાળા બાદબાકી સાથે જોડાયેલા બધા જ પદ જે છે એ બધા પદના પારિમાણિક સૂત્ર હંમેશા સમાન હોય. નોટ લખવી તો લખી નાખીએ. સરવાળા કે બાદબાકીથી જોડાયેલા બધા જ પદોના પારિમાણિક સૂત્ર સમાન છે. બરાબર છે. પારિમાણિક સૂત્ર કેવા છે? સમાન. એટલે આનું જે હશે એ આનું હશે, આનું હશે એ આનું હશે. તો આપણે શું કરીએ? કઈ જો એટલા માટે આપણે બે નિયમ પડી છે. પ્લસ ની જગ્યાએ માઇનસ હોય કે પ્લસ, અહીંયા માઇનસ પ્લસ લખવું પડશે મારે. માઇનસ કે પ્લસ ને ઇઝ ઇક્વલ ટુ તરીકે લો. તો આપણે શું કરે ખબર? આને આની હારે કમ્પેર કરો અથવા તો આને આની હારે કમ્પેર કરો. બરાબર, કારણ કે સમાન જ છે. અથવા તો અહીંયા જે પ્લસ દેખાય છે એને ઇઝ ઇક્વલ ટુ લ્યો.
બધું સમાન જ છે. હું આને આની હારે કમ્પેર કરું, આને આની હારે કમ્પેર કરું, અથવા તો આ બેને કમ્પેર કરીએ. ડિપેન્ડ તમારો આન્સર કેમ મળે છે શોર્ટકટ થી એના ઉપર ફોકસ કરવાનું. આ સમજાય છે બાળકો એટલું? Yes, હા. sir. Complete. ઓકે, એનો મતલબ કે સરવાળા કે બાદબાકીથી જોડાયેલા બધા જ પદોના પારિમાણિક સૂત્ર હંમેશા સમાન હોય છે. ઓકે, તો ચલો આપણે કરતા બનાવીએ. પહેલું સ્ટેપ લઈએ, આને આની સાથે કમ્પેર કરીએ તો ડી બરાબર આલ્ફા 0 ટી, ડી બરાબર આલ્ફા 0 ટી, અને આલ્ફા 0 ને કરતા બનાવીએ આપણે. આલ્ફા 0 ને કરતા બનાવીએ આપણે તો ડી ના છેદમાં ટી. તો આલ્ફા 0 નું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે સર L1 T m0 minus ટી L1 T minus. બરાબર છે. અને બીજું લઈએ આપણે કે ભાઈ આને આને કમ્પેર કરીએ તો ડી બરાબર શું લખીએ કાંઈ? આલ્ફા બીટા ટી સ્ક્વેર. તો એનો મતલબ કે બીટા ને કરતા બનાવો તો 2d ના છેદમાં ટી સ્ક્વેર. તો હવે 2 નું તો પારિમાણિક સૂત્ર હોય નહીં, તો બીટા નું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે L1 L1 T minus m0 2. L1 ટી માઇનસ 2. તો આ રીતનું તમારું પારિમાણિક સૂત્ર મળી ગયું. પરંતુ સાંભળજો, આ જ પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન તમને આવો પૂછ્યો છે. આ પહેલો હતો, બીજો કે ભાઈ આલ્ફા 0 ડિવાઇડેડ બાય બીટા બરાબર ખાલી જગ્યા, આવું પૂછ્યું છે. ત્યારે શું કરવું જોઈએ? તો સર તારે આ પહેલું સ્ટેપ લીધું આપણે, આ પહેલું સ્ટેપ, પછી આ બીજું સ્ટેપ લીધું, એટલે આ બીજું, અને આ ત્રીજું સ્ટેપ જોજો, અને આ ત્રીજું સ્ટેપ. મારે જોઈએ છે આલ્ફા બાય બીટા, આલ્ફા 0 બાય બીટા. તો આ બેને કમ્પેર કરવા જોઈએ. મેં તમને કીધું ને કે કેવી પરિસ્થિતિ આગળ કયું કરવું એના ઉપર ડિપેન્ડ થાય. આમે કરી શકાય, પેલા આ મેળવો, પછી આ મેળવો, પછી આના ભાગે આ કરો, તો લાંબુ પડી જાય. એના કરતા તમે આ બેને કમ્પેર કરો, જોજો તો એકદમ ઈઝી થઈ જાય. શું કરવાનું? બીટા નીચે લાવો, આલ્ફા 0 ડિવાઇડેડ બાય બીટા, ટી સ્ક્વેર ના છેદમાં ટી, એક એક ટી કેન્સલ. તો ફાઇનલી આલ્ફા 0 ડિવાઇડેડ બાય બીટા શું મળે? તો કે T1 સર. સમજાણું બરોબર? સમીકરણ sir. 1 ભાગ્યા 2 કરો તો આ જ આન્સર હા, આવવાનો છે. સર પરંતુ હા બોલો. સર આ તમે કીધું બંને સમાન હોય તો આમાં કેમ t ની -1 આમાં t ની -2 થઈ? ક્યાં ટી ની -1 થઈ? આલ્ફા બાય બીટા કર. આલ્ફા બાય બીટા કરો, કરજો આન્સર શું આવે. રેડી? એની સર બીટાની અલગ થાય? અરે આલ્ફા ની અલગ છે. અહીંયા આપણે શું કર્યું? આને આને કમ્પેર કર્યું, એટલે આલ્ફા નું પારિમાણિક સૂત્ર અલગ મળ્યું. આને આની સાથે કમ્પેર કર્યું, બીટા નું પારિમાણિક સૂત્ર અલગ મળ્યું. બરાબર છે? તમને પહેલું કીધું હતું આલ્ફા 0 અને બીટા નું પારિમાણિક સૂત્ર મેળવો, એટલે અલગથી મેળવી લીધું. પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે આલ્ફા 0 બાય બીટા શું થાય? એટલે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ભાગાકાર કરીને આન્સર લાવવાનો. તમે આ રીતે પણ લાવી શકો, અથવા તો તમે આ રીતે આ બંનેને કમ્પેર કરો સીધા જ તે. તો બંનેને કમ્પેર કરો, બરાબર? કમ્પેર કર્યા, બીટા નીચે લઈ લ્યો, આ ટી ને આના છેદમાં જવા દો, કેન્સલ કરો. આવ્યું સમજમાં? ફરીથી એક વખત લઈ લઈએ. જો સિમ્પલી ડી બરાબર આલ્ફા 0 ટી પ્લસ બીટા ટી સ્ક્વેર હતું. તો આપણા નિયમ પ્રમાણે છોકરાઓ આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર સમાન જ હોય. એટલે એનો મતલબ શું થયો ખબર? આ ડી નું પારિમાણિક સૂત્ર શું હોય? L1. આ આખાનું L1 હશે અને આ આખાનું L1 જ હોય, આ નિયમ. તો હવે બધાના પારિમાણિક સૂત્ર સમાન છે, તો હું આને કમ્પેર કરી શકાય? કરી શકાય ને સર? આ બંને સરખા છે, સમજો, બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે. આ બંનેના પણ પારિમાણિક સૂત્ર સમાન છે, અથવા તો તમે કહી શકો કે આ બંનેના પણ પારિમાણિક સૂત્ર સમાન છે. એટલે આ પ્લસ ની જગ્યાએ આપણે શું લીધું? પ્લસ ની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ માર્યું. જો હવે ક્લિયર છે? હા. હા બરાબર છે. એકદમ ક્લિયર કટ થઈ જવું જોઈએ. હું તમને એકદમ ક્લિયર કટ થી સમજાવું છું કે કયા નિયમથી કઈ વસ્તુ આપણે બનાવી. એટલે પ્લસ ની જગ્યાએ આપણે શું લીધું? ઇઝ ઇક્વલ. ઇટ ડિપેન્ડ્સ. આ રીતે લઈ શકાય, આ નિયમ પરથી, બરાબર છે. પછી તમે આમ પણ લઈ શકો કે ડી બરાબર આલ્ફા 0 ટી, આને આને કમ્પેર કરી શકો, અથવા તો તમે આને આને કમ્પેર કરો. તમારે શું જોઈએ છે એના ઉપર ડિપેન્ડ થાય. તમારે બીટા જોતો હોય, ખાલી કીધું બીટા, તો આટલું પડ્યું. આલ્ફા કીધો છે, આ રીતે કરો. આલ્ફા બાય બીટા કીધું છે, આ રીતે કરો. ઇટ ડિપેન્ડ્સ.
ચલો તો હવે એક બીજો એક્ઝામ્પલ લઈએ. ચલો વેઇટ કરો, આપણી વર્કશીટ જોઈ લઈએ, એમાં એક બે સમ જે છે એમાંથી લઈએ. ત્યાં સુધી તમે સમજો. $28 ને 29 બહુ આગળ નીકળી ગયા. 7મી વર્કશીટ. ઓણ મળશે કે નહીં મળે? એક સેકન્ડ, ચલો મળી તો ખરા કંઈક. ચલો આ રીતે છે, પેપરમાંથી એક દાખલો કરાવું. p પ્લસ a ના છેદમાં v સ્ક્વેર આ રીતે છે, અને v માઇનસ b ઇઝ ઇક્વલ ટુ RT. આપણા નિયમો બધા પૂરા થઈ ગયા છે. સમીકરણમાં a ડિવાઇડેડ બાય b નું પારિમાણિક સૂત્ર મેળવો. આવો પ્રશ્ન છે, જ્યાં p દબાણ, v કદ અને t તાપમાન છે. ચલો કેમ સોલ્વ કરવું જોઈએ બાળકો? કેમ કરાય આને? પેલા p બરાબર a બાય v સ્ક્વેર કરીને એનું મેળવી લઈએ, અને પછી v બરાબર b કરીને મેળવી લઈએ. એટલે નિયમ ચોખ્ખો છે. હા બરાબર બરાબર, તું સાચો છો. નિયમ ચોખ્ખો છે, માઇનસ હોય પ્લસ હોય ઇઝ ઇક્વલ ટુ લ્યો, માઇનસ હોય પ્લસ હોય ઇઝ ઇક્વલ ટુ લ્યો. તો પ્લસ છે તો આપણે પહેલું સ્ટેપ શું હોવું જોઈએ? તો કે p બરાબર a ના છેદમાં v સ્ક્વેર લો. એમાંથી આપણે a ને કરતા બનાવો તો a બરાબર શું થાય? pv સ્ક્વેર. સમીકરણ 1 લઈ લ્યો. પછી ત્યારબાદ આ સમીકરણ v બરાબર b લઈ લ્યો. v બરાબર b એટલે કે b બરાબર v. સમીકરણ b. આમાં પારિમાણિક સૂત્ર લઈ નહીં લેવાના. એનું કારણ તો કે આપણે ગુણોત્તર જોતો છે. ત્રીજું સ્ટેપ a ના છેદમાં b જોઈએ છે. તો a કેટલું મળ્યું તમને? સર pv સ્ક્વેર. ઓકે સર. નીચે શું મળ્યું? તો કે b એટલે v. એક એક v ઉડાડી દો. શું વધ્યું? તો કે સર pv વધ્યું. હવે આનું પારિમાણિક સૂત્ર મૂકો. દબાણનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2, અને વોલ્યુમનું શું થાય? L3. તો ફાઇનલી શું થશે? m1, 3 માંથી એક બાદ કરો, કેટલા રહેશે? 2 t-2. તો આ થઈ ગયું m1 l2 t-2. સમજાણું? યસ ઓર નો? યસ સર, યસ સર. સર આ v બરાબર વોલ્યુમ થાય, વેગ થાય કે પછી વોલ્ટેજ થાય? અરે લખ્યું છે અહીંયા, આમાં મેં મેન્શન નથી કર્યું. p દબાણ છે, v કદ છે, અને t જે છે તાપમાન છે. આવું બધું લખ્યું છે આમાં. રેડી? હા સર. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ. હજી આમાંથી જ એક બનાવીએ. ચલો આવો પ્રશ્ન આપ્યો છે કે બળ બરાબર x ના છેદમાં ઘનતા પ્લસ c. તો સૂત્રમાં c નો એકમ કે મેળવો. સૂત્રમાં c નો એકમ ખાલી જગ્યા. c બરાબર બળ. -2. વાહ ભાઈ વાહ, બસ શું વાત છે, જોરદાર. હવે જો બહુ નિયમ સહેલો છે. સરવાળા થકી આ નિયમ વાંચો એટલે મજા આવે. જો આ નિયમ વાંચો, જો આ નિયમ વાંચો. સરવાળો કે બાદબાકીથી જોડાયેલા બધા જ પદોના પારિમાણિક સૂત્ર સમાન હોય છે. તો શું કરવાનું? તો સર આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર બધું સમાન જ હોય. તો બળ બરાબર c, સીધું જ બળ બરાબર c. તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય? એટલે એકમ પૂછો તમને. હાલો, તો એકમ પૂછો છે તો એકમ લખવાનું ન્યૂટન, અથવા તો પારિમાણિક સૂત્ર પૂછ્યું હોય તો m1 l1 t-2. ક્લિયર બાળકો? યસ સર. હા સર. ખૂબ સરસ. હજી એક લઈ લઈએ. આવું છે, f બરાબર a sin k1x પ્લસ b cos k2t. એમાં k1x આપ્યું છે તો k1 બાય k2 મેળવો. k1 બાય k2 પારિમાણિક સૂત્ર જ મેળવવાના છે.
તો કેવી રીતે મેળવવું XY સર? K1 K1 X1 x X બરાબર 1 એક લઈ લો અને K2 Okay. T બરાબર 1. અને K1 ને કરતા બનાવો શું થાય 1/x સમીકરણ 1 K2 t બરાબર 1 K2 ને કરતા બનાવો 1/t ઓકે અથવા તો તમે આ પારિમાણિક સૂત્ર મૂકીને ભાગાકાર કરી નાખો તોય ચાલે K1 ભાગ્યા K2 કરો તો K1 શું છે 1/x K2 નીચે લેવાનો છેદનો છેદ ઉપર જાય એટલે t/1 T/x. પાઈની પારિમાણિક સૂત્ર શું થાય T1 L - 1 T1 L x અંતર હતું નીચે છે ઉપર જાય એટલે -1 -1. ચલો હજી એક લઈએ f બરાબર a cos bx plus c sin dt c sin dt હાલો આવી રીતે છે જ્યાં x મીટર છે t સેકન્ડ છે તો d/b નું પારિમાણિક સૂત્ર મેળવો x મીટર t સેકન્ડ લખતો નથી d/b જોઈએ છે તો d ક્યાં છે જોવું જોઈએ આ રહ્યું સાહેબ તો dt બરાબર 1 લઈ લો dt બરાબર 1 લઈ લો d ને કરતા બનાવો 1/t ભાગાકાર હોય ને એટલે સમીકરણ એક જ કહેવાનું એના પછી આપણે લઈએ બીજું b ક્યાં છે અહીંયા છે સર ખૂણો જ છે ને તો bx બરાબર 1 લઈ લો તો b ને કરતા અરે b ને નથી કરતા બનાવવાનું હા b ને જ કરતા બનાવવાનું છે 1/x સમીકરણ 2 d/b તો d કેટલો છે આપણી પાસે 1/t સર અને b કેટલો છે તો કે 1/x છેદનો છેદ અંશમાં તો ફાઇનલી આનું પરિમાણ L1t - L1 T minus 1. ખૂબ સરસ L1t - હા બોલું F બરાબર આમાં a cos bx થાય. કરી શકાય તમને આમાં સ્પેશિયલી પૂછ્યું સાંભળજો બરાબર આમાં હું તમને સુધારી દઉં તમને પૂછ્યું છે કે ભાઈ b/d પણ મેળવો અને a/c પણ મેળવો જો એ તો M0L0T0 હશે કેમ કે સમાન એકમ થઈ ગયા. હા તો a/c મેળવવાનું કીધું હોય તો એનો મતલબ આનું પારિમાણિક સૂત્ર a બરાબર છે આ તો 1 જ હોય હંમેશા યાદ રાખો ટ્રિગ્નોમેટ્રી ફંક્શન જે છે એનું પારિમાણિક સૂત્ર આખાનું શું હોય 1 તો એનો મતલબ f બરાબર a થાય તો મારે જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો f બરાબર હું લખી શકું a તો a બરાબર શું થાય m1 L1t - 2 અને મારે જો c પણ મેળવવું હોય તો આને તમે c સાથે કમ્પેર કરો તો f બરાબર શું થાય c અને c બરાબર શું થાય f એટલે કે m1 L1t - 2 અને ફર્ધર જો તમારે a/c જોઈતું હોય તો a/c શું થાય તો કે બંને સમાન જ છે સર તો શું થશે m0 L0t0 જે પણ તમને ડાઉટ થતા હોય ને સાથે સાથે પૂછતા જજો બરાબર છે આપણે એક પણ ડાઉટ રહેવા જ નથી દેવાના અપ ટુ ડેટ સોલ્વ કરાવું છું ચલો પછી ત્યારબાદ જે છે ઈ કે બરાબર આપ્યું છે તમને કે bx ના છેદમાં x² + a² આવું આપ્યું ચાલો bx ના છેદમાં x² + a² તો b ના પરિમાણ અહીંયા લખ્યું છે b ના પરિમાણ અને પરિમાણ b ના પરિમાણ અને ખાલી જગ્યા ના પરિમાણ સમાન છે આવું પૂછ્યું છે b નું પરિમાણ અને ખાલી જગ્યાનું પરિમાણ સમાન છે બોલો જોઈએ શું આવશે આમાં કે જે છે ઉર્જા છે ભાઈ ઉભા રહો પહેલા કે હું છે જોઈ કે ગતિ ઉર્જા છે કે ગવું તો હવે સોલ્વ કરતા શીખવાડું તમને ચલો પહેલી વસ્તુ કે આવું સર આવું તો આમાં શું કરવાનું છે જ્યાં પ્લસ ને ઇઝ ઇક્વલ ટુ કરી દો પ્લસ ને ઇઝ ઇક્વલ ટુ કરી દો તો x² બરાબર a² તો મારે x² બરાબર a² તો a બરાબર શું થાય સર x જ થાય a બરાબર શું થાય x તો એનું પારિમાણિક સૂત્ર જોઈતું હોત તો m0 L1t0 સમીકરણ 1 તો હવે આને આપણે રીરાઇટ કરીએ જોજો બરાબર તો રીરાઇટ કરીએ તો k બરાબર આખું ફોર્મ્યુલા શું બને સર bx ના છેદમાં બરાબર છે bx ના છેદમાં શું બનશે તો કે કાં તો x² લખો ને કાં a² બે માંથી એક જ લખવાનું કાં x² લખો અને કાં શું લખો a² તો x² બરાબર a² તો x² બરાબર a² તો x આ રીતે થયું હવે તો એક x ઉડાડી દીજો એક કાં તો અહીંયા a² લખો ચાલે કાં x² લખો કાં a² કોઈ પણ લખી શકાય કારણ કે આપણે એને પ્લસ લઈ લીધું છે શું લઈ લીધું છે પ્લસ
તો હવે આપણે આ x અરે એક એક x ઉડાડી દઈએ તો k બરાબર શું રહી ગયું b ના છેદમાં x. હવે એમાંથી આપણે b ને કરતા બનાવીએ તો શું થાય kx. તો k એટલે શું તો કે k એટલે જૂલ બરાબર છે અને x એટલે શું થાય તો x એટલે મીટર. તો હવે આપણે જોઈએ કે આન્સર શું આવે છે. તમને આવું આપ્યું છે કાર્ય ભાગ્યા સમય, કાર્ય ગુણ્યા અંતર, કાર્ય ગુણ્યા અંતર, કાર્ય ભાગ્યા અંતર કે કાર્ય ગુણ્યા સમય. બોલો જોઈએ શું થાય. કાર્ય ગુણ્યા અંતર. કાર્ય ગુણ્યા અંતર. કાર્ય ગુણ્યા અંતર બરાબર છે. તો આનો આન્સર આવશે કાર્ય ગુણ્યા અંતર. અથવા તો તમને પારિમાણિક સૂત્ર માંગ્યું હોય તો m1 l2 t - 2 અને આ l1 તો ફાઇનલી થઈ જશે m1 l3 t - 2 જો આવું માંગ્યું હોય તો. સર બરાબર સમજ્યા. હા અને જો હજી આમાં આપણે બીજો પ્રશ્ન લઈ લઈએ કે આ જ સૂત્રની અંદર તમને માંગ્યું છે b/a મેળવો. શું મેળવો છે b/a. તો પહેલું સોલ્વ થઈ ગયું. હા બીજું સોલ્વ કરીએ. આ પહેલું હતું આ બીજું હતું તો b/a જોઈએ છે તો આપણે a મેળવી લીધો છે. આ રહ્યો b પણ છે આપણી પાસે. તો b કેટલો છે આપણી પાસે m1 l3 t - 2. a કેટલો છે આપણી પાસે m0 l1 t0. તો ફાઇનલી શું આન્સર મળશે તો ફાઇનલી આનો આન્સર મળશે m1 l 3 માંથી 1 જશે 2 t - 2. હા બોલો શું કહો છો. એ શું છે? અચળાંક. a b અચળાંક છે. અહીંયા a અને b માત્ર અચળાંક છે. ખબર નથી શું છે. આલ્ફા કહી શકો, બીટા કહી શકો, x કહી શકો, y કહી શકો. અચળાંક છે. ક્લિયર. હા ચલો હજી એક સમ લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો આ તમારે સોલ્વ કરવાનો છે. p બરાબર થવો જ જોઈએ a - t² ના છેદમાં bx આવશે. તો a/b તો a / b ખાલી જગ્યા પારિમાણિક સૂત્ર મેળવો. જ્યાં p જે છે એ દબાણ છે, x અંતર, t સમય. p દબાણ અહીંયા લખી દઉં છું. આ છે દબાણ. બાકી તો t સમય અને x અંતર. ચલો a/b મેળવીને બતાવો. m1 l0 t - 2. m1 l0 વાહ સરસ ગુડ સહી આન્સર છે. તો ચલો કેમ કર્યું તમે તો કે માઇનસ હોય ને પહેલું સ્ટેપ અહીંથી સ્ટાર્ટ કરવાનું. માઇનસ વાળા અહીંથી સ્ટાર્ટ કરવાનું કે સર એ માઇનસ છે ને ઇઝ ઇક્વલ ટુ કરી નાખો. તો એ તો મળી ગયું કે નહીં. હા સર એ મળી ગયું. સમીકરણ નંબર 1 અથવા તો તમે પારિમાણિક સૂત્ર મૂકી દો t2 સમીકરણ 1 પતી ગયું. હાલો સર હવે આપણે આખું લખીએ p બરાબર કોઈ પણ એક વસ્તુ લખો કાં a લખો ને કાં t² લખો કોઈ પણ એક. જ્યારે નેક્સ્ટ સમીકરણ બનાવો ત્યારે તો t² ના છેદમાં બીટા x. તો હવે આપણે કરતા બનાવીએ b ને. તો b ને કરતા બનાવો તો t² ના છેદમાં શું આવે px. હવે આમાં કિંમત મૂકો. આનું શું થાય t2. નીચે દબાણ શું થશે m1 l - 1 t - 2 અને x શું થશે l1. કરો જોઈ સોલ્વ. હજી pb મળશે a/b મેળવવાનું બાકી છે હજી. અથવા તો આ ન કરો જો તમને સમજાવું તમને આ ન કરો તો વધારે સારું. કેમ p બરાબર a/bx કરી લો. યસ બરાબર ડાયરેક્ટ કરી લેવાય. તો p બરાબર પહેલા આપણે લખી નાખીએ ભાઈ a ના છેદમાં bx. મેં વાત કરી ને કાં a મૂકો ને કાં t મૂકો કોઈ પણ મૂકીએ કારણ કે ઇઝ ઇક્વલ ટુ માં કાં a મૂકો કાં તમે t મૂકો. હવે તમે અહીંયા આગળ a/b દેખાય છે. હા જો દેખાય સર. મારે તો a/b જ જોઈએ છે. હા તો a/b ને કરતા બનાવો તો a/b ને કરતા બનાવો તો શું મળે p × x. તો પારિમાણિક સૂત્ર m1 l - 1 t - 2 અને આ શું આવશે l. તો m1 l0 t - 2 ડિપેન્ડ્સ. ઓલો મેં તમને લખ્યા હોય થોડોક લાંબો પડત અઘરો પડત બરાબર છે. આપણે શોર્ટકટ જ મારવાના છે. પણ આ ક્યારે આવડે કે જ્યારે તમને બધા નિયમો મેં જે સમજાવ્યા એ બધા નિયમો થરોલી તમને ખ્યાલ હોય ક્યાંથી ક્યાં કેમ કરવું તો જ આવડશે. બરાબર એટલે પ્રેક્ટિસ કરવાની. એક્ઝામ ચેપ્ટર પૂરું થયા પછી પણ તમારે આની પ્રેક્ટિસ કરવાની. નોટ્સ તો તમે લખતા જ જતા હશો સાથે સાથે. સર એક ક્વેશ્ચન હા છે. બોલો બોલો ને ભાઈ. એક સમીકરણ આપેલું છે એમાં y દબાણ છે, x લખી દે. y દબાણ છે, x વેગ પ્રચલન છે. તો d2y / dx² એ શું? શું d
D2y આપણે વિકલન નો D2 હા d2y ડિવાઇડેડ બાય d2y upon dx સ્ક્વેર શું થશે આમ ને હા આ dx y સ્ક્વેર છે x ના છે, નીચે okay. dx સ્ક્વેર છે d2x નહીં. આ રીતે છે તો કાંઈ કરવાનું નથી, તમારે શું કરવાનું છે કે વેગ પ્રચલન થી દબાણનું તમારે 2 વખત વિકલન કરવાનું છે. પણ તો આ જે છે ને આ ચેપ્ટર નો ક્વેશ્ચન નથી. આ ચેપ્ટર જે છે આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરીશું. કાંઈ કરવાનું નથી, તમારે શું કરવાનું છે તો કે દબાણ જે તમને આપેલ છે આ દબાણનું x ની સાપેક્ષે એટલે કે વેગ પ્રચલનની સાપેક્ષે 2 વખત વિકલન કરો. કેટલી વખત? આનો મતલબ આવો થાય 2 વખત વિકલન કરો. પણ આ કેવી રીતે આવે એ આપણે આ ચેપ્ટરમાં ભણીશું, કારણ કે આપણે ઇન બિટવીન આવા ક્વેશ્ચન સોલ્વ નહીં કરશું, કારણ કે નહીતર પછી પૂરું નથી. આપણું જે ટાઈમ ટેબલ જે છે એ જ રીતે ચાલશું. મેં તમને સમજાવી દીધું કે આ રીતે આને કરી શકાય. બરાબર, સમજાણું કે નહીં? ઓકે, હા સર ચલો હવે આપણે લેવું છે. ચલો મેં તમને પરફેક્ટ સમીકરણોની રીત સમજાવી દીધી. હવે મેઇન વસ્તુ જે છે એ તમને આવા પ્રશ્ન પૂછાય છે. હવે નવો જ ટાઈપ છે, જોજો નવી ટાઈપ. આ છેલ્લો આ જ લેક્ચરની અંદર લગભગ પારિમાણિક સૂત્ર રિલેટેડ જેટલું પૂછાય છે બધું પૂરું કરી દઈશ. બરાબર, પારિમાણિક સૂત્રો એના એકમો પૂરા થઈ ગયા, સમીકરણો વાળા એક્ઝામ્પલ પૂરા થઈ ગયા. હવે જે પ્રશ્નો પૂછાય છે એ કેવા છે તો કે સૂત્રો બનાવો આ રીતે કે કોઈ એક ભૌતિક રાશિ બીજી અન્ય 3 કે તેથી ઓછી ભૌતિક રાશિ પર આધારિત છે તો આ બધી જ ભૌતિક રાશિ વચ્ચેનું સંબંધ સૂત્ર તારવો. બરાબર છે, તો આ પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. ઓકે, ચલો જોઈએ આમાં શું કહેવા માંગે છે, કેવી રીતે હોય છે. લેટ વી સી. તો આનો ક્વેશ્ચન જે છે કંઈક આવો છે કે ભાઈ સાદા લોલકમાં, એનસીઈઆરટી નો જ પ્રશ્ન લઈ લઈએ છે. સાદા લોલકમાં આવર્તકાળ એ લોલકની લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તો આવર્તકાળનું સૂત્ર તારવો, આવર્તકાળનું સૂત્ર મેળવો. અથવા તો આપણી એનસીઈઆરટી આપણે જે પ્રશ્ન જે છે એ આવો પૂછાય કે ભાઈ ટી ચલે છે, કઈ વસ્તુ છે તો કે લંબાઈ છે, દળ છે અને ગુરુત્વ પ્રવેગ. અહીંયા એ આપ્યું હોય, અહીંયા બી આપ્યું હોય, સી આપ્યું હોય. તમને એબીસી ઓપ્શનમાં આપેલા હોય. બરાબર છે, અથવા તમને આ રીતે પ્રશ્ન પૂછી શકે. એબીસી મેળવો. તો કેવી રીતે કરવું ચલો જોઈએ. તો શરૂઆતમાં કોણ કોના ઉપર આધારિત છે તો કે આવર્તકાળ લખ્યું ને મેં, કોઈ એક ભૌતિક રાશિ જે આવર્તકાળ છે કોની ઉપર 3 કે તેથી ઓછી, મેક્સિમમ 3 થી વધુ હોય તો સોલ્વ થાય નહીં, ખાસ યાદ રાખજો, લિમિટેશન આવે. તો કોના ઉપર આધાર છે તો કે લંબાઈ ઉપર આધાર છે, બીજું દળ ઉપર આધાર છે, ત્રીજું ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. 3 છે, 3 થી વધારે નથી. રેડી, તો આપણે લખવાનું પહેલું સ્ટેપ કે ભાઈ ટી ચલે છે એલ, બીજું એના પછી ટી ચલે છે દળ અને ટી ચલે છે ગુરુત્વ પ્રવેગ એટલે જી. આને આપણે કમ્બાઈન રીતે લખીએ તો શું લખાય તો કે એલ એમ જી, પણ ચલનમાં છે તો ચલનમાં જ લખીએ. કેટલી ઘાત છે ખબર નથી, બાય ડિફોલ્ટ એબીસી ઘાત લઈ લી. એક્સ વાય ઝેડ લ્યો, એબીસી લ્યો, પીક્યુઆર લ્યો, તમને અનનોન ટર્મ જે પણ મજા આવે લઈ શકો. તો આવું ફોર્મ્યુલા થઈ ગયું. આ પહેલું સ્ટેપ ક્લિયર. બીજું સ્ટેપ શું કરવાનું હોય, પારિમાણિક સૂત્ર મૂકવાના છે. ટી બરાબર, હવે અહીં ઇઝ ઇક્વલ ટુ લખો કે ચલન લખો ચાલે. બરાબર, આમાં કે લઈ લેવાય. કે નું પારિમાણિક સૂત્ર આપણે 0 લેતા હોઈએ છીએ, એટલે કે m0 l0 t0 લેતા હોઈએ છીએ.
ચલો હવે આમાં પારિમાણિક સૂત્ર મૂકવા છે. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું હોય સર? m0 l0 t1 આખું લખીશું. T1 લંબાઈનું શું થાય સર? l1 રેસ ટુ a. દળનું શું થાય સર? m1 રેસ ટુ b. અને ગ્રેવિટી એટલે કે ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ જ થયો સર m0 l1 t-2 ની c ઘાત. હવે આપણે આને સોલ્વ કરીએ. જોજો બરાબર. m0 l0 t1 અહીંયા શું થશે? l ની a ઘાત, m ની b ઘાત, અને m તો છે જ નહીં, c1 સાર c lc t-2c t-2c. હવે જોજો બરાબર, m અને m ને સરખાવી દો તો b બરાબર શું થાય? 0. ઘાત સરખા, આધાર સરખા હોય વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ઘાતની સરખામણી થાય. ચલો b બરાબર 0 મળી ગયું. હવે l ને સરખાવો, l અને l ને સરખાવો તો શું છે બોલો જોઈએ? l બરાબર, અહીંયા કઈક ભૂલ છે આપણે, ઉભા 2 મિનિટ. હા, અહીંયા પેલા આધાર જે છે l ને કમ્બાઈન કરવા પડશે તો 0 બરાબર શું થશે? આમાં જોવું જોઈએ a પ્લસ c. a plus c એક સ્ટેપ લખું, ચલો એકાદ સ્ટેપ વધારી દઉં, બરાબર છે, એટલે ઈઝી પડે તમને. m0 l0 t1 અહીંયા આપણે mb લખી નાખ્યું, l કેટલા છે? 2 એટલે a પ્લસ c, t એક જ છે. આ એક સ્ટેપ લખી નાખો ને એટલે ઈઝી પડે. હવે તમે કમ્પેર કરો mm ને, ને કમ્પેર કરો એટલે શું થાય? તો કે સર b બરાબર 0. ચલો ક્લિયર. l ને કમ્પેર કરો સર a પ્લસ c બરાબર 0. ઓકે, અને t ને કમ્પેર કરો તો t એટલે શું થશે? -2c બરાબર -1. તો ધેરફોર c બરાબર શું થાય? તો કે 1/2 પણ પ્લસ. આની કિંમત અહીંયા મૂકો, આની કિંમત અહીંયા મૂકો તો તે -2 is equal to 1 નહીં? -2 is equal to +1. +1 છે, +1 છે. ઓકે ઓકે, મેં કીધું +1 છે, સાચી વાત છે તું. અહીંયા +1 છે તો આપણો આન્સર જે છે એ માઇનસ આવશે. તો હવે a પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો a એઝ ઇટ ઇઝ, c ની જગ્યાએ -1/2 મૂકો ઇઝ ઇક્વલ ટુ 0 અને a ને કરતા બનાવો 1/2. તો આપણું કામ પૂરું થઈ ગયું. આપણે તો abc જોતા હતા નીટમાં, આપણે a b અને c આ 3 વસ્તુ જોતી હતી, એ આપણે મળી ગઈ. જો a બે મળી ગયો, c પણ મળી ગયો અને b પણ આપણને મળી ગયો છે. આ બધી વેલ્યુ અહીંયા મૂકો, સમીકરણ મળી લ્યો, પૂરું. તો આ પ્રમાણેના MCQ પણ પૂછાતા હોય છે. થોડુંક લાંબો પડે અને 2 રીતે સોલ્વ કરી શકાય. જરૂરી નથી તમે આ જ રીતે સોલ્વ કરો. તમને ઓલરેડી ઓપ્શન આપેલા જ છે, ઓલરેડી ઓપ્શન આપેલા જ છે. ચલો તમને બીજી રીતે સમજાવું કે આને કેવી રીતે સોલ્વ કરાય. બીજી રીતે ઓર કરીને, કે ધારો કે ઓપ્શન તમને આપેલો છે ભાઈ L M G, અહીંયા તમને આપ્યું છે LMG લખ્યું છે ને? હા, રેડી. 1/2 0 -1/2 1/2 0 -1/2 તમને આ રીતે આપેલ છે. ઓકે, તો હવે આ ઓપ્શન જે છે દેખાય છે તમને, આપણે ઓપ્શન ચેક કરવાના. ધારો કે આમાં આ સી પણ હોઈ શકે, બી ઘણો બીજો ઓપ્શન હોય, સી ઓપ્શન હોઈ શકે, ડી ઓપ્શન હોઈ શકે. આપણા નસીબ હારા ન હોય તો પેલા એ સોલ્વ કરો, નથી મળતો, બી સોલ્વ કરો, નથી મળતો, સી સોલ્વ કરો, નથી મળતો, તો ડી માં આન્સર લાસ્ટમાં મળતો હોય એવું બની શકે. તો આપણે આ ઓપ્શન થી સોલ્વ કરીએ. આપણે આ શું કરવાનું છે તો કે આની અંદર પારિમાણિક સૂત્ર મૂકો. કેમાં? તો કે જે દેખાય છે એમાં તમારો આન્સર આવર્તકાળ આવી જવો જોઈએ. તો કે L 1/2 M 0 G -1/2. પારિમાણિક સૂત્ર L નું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે L નું પારિમાણિક સૂત્ર થાય L1 રેસ ટુ 1/2 અથવા તો T બરાબર, અને બીજું મૂકો. ચલો આ થઈ ગયું. હા સર, માસ તો 0 એટલે 1 થઈ જશે, લખવાની જરૂર નથી. G પારિમાણિક સૂત્ર બોલો. M0 L1 T-2 રેસ ટુ -1/2. તો ફાઇનલી શું થાય? L રેસ ટુ 1/2, 1 કાઢી નાખો, એમને લખવાની જરૂર નથી. આ શું થશે તો કે L -1/2 અને T માઇનસ માઇનસ. જો આ આધાર ને લસા શીખવાડ્યા હતા તમને, તો ખાલી શું રહેશે જોવું જોઈએ, ખાલી 1 રહેશે. હા સર, યસ. તો હવે આનું સોલ્યુશન કરો તો આ તો કેન્સલ થઈ ગયા. આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે, એટલે L રેસ ટુ 0 1. આનો આન્સર આવશે T. એટલે આ હાચે હાચ આવર્તકાળ મળે છે. તો આ રીતે શોર્ટકટ થઈ ગયું. પણ જો આ એમાં ન મળે તો બી સોલ્વ કરવો પડે, બી માં ન મળે તો સી સોલ્વ કરવો પડે, સી માં ન મળે તો ડી સોલ્વ કરવો પડે. તો આ થોડીક લાંબી પ્રોસિજર છે. ડિપેન્ડ્સ કે તમે કઈ મેથડ થી જાવ છો. તમે આ રીતે
સિસ્ટમેટિક મેથડ જઈ શકો, પણ સિસ્ટમેટિક મેથડની અંદર સમીકરણો સોલ્વ કરવા પડે. આની અંદર સમીકરણો સોલ્વ કરવાના હોતા નથી. આવો પ્રશ્ન પૂછાય તો આવા પ્રશ્નને બીજા સ્ટેપમાં સોલ્વ કરાય, પહેલા સ્ટેપમાં સોલ્વ કરાય નહીં, કારણ કે એક્ઝામ્પલ હેલો જ હોય, પણ સમય જે છે આમાં થોડોક વધારે જોઈએ, કારણ કે બધું ચેક કરતું જવું પડે. ડાયરેક્ટ સર આવર્તકાળનું સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટ જ કરી દેવાય. આવર્તકાળનું સૂત્ર આવડતું હોય બરાબર છે, પણ ઓપ્શન તને આ આપ્યા હોય બરાબર છે, તો તમે આ રીતે કરી શકો. પણ આમાં મેં તમને કીધું હોય પ્રશ્ન પરિસ્થિતિ શું થાય, ધારો કે આ ઓપ્શન જે છે તમને અહીંયા આપ્યું છે, તો તમને તો ખબર ન હોય કે ડી પહેલા સોલ્વ કરવું જોઈએ, તો તમે શું કરો, પહેલા એ સોલ્વ કરો એટલે આન્સર ના આવે, એનો મતલબ આ ઓપ્શન નથી. પછી બી ચેક કરો, પછી સી ચેક કરો, એટલે સમય જે છે એ થોડો વધી જાય ટૂંકમાં, બરાબર. બાકી આ તમને જે અનુકૂળ લાગે તમે આ પણ સોલ્વ કરી શકો આ જ રીતે, અને બીજી રીત જે છે એ આ રીતે પણ સોલ્વ કરી શકો. ચલો ઠીક છે, પણ બંને ટેકનિક સમજાવી. હવે આપણી પાસે છેલ્લી ટાઈપ, પારિમાણિક સૂત્રની છેલ્લી ટાઈપ, કે ત્રણ ભૌતિક રાશિઓને તમે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારી અને કોઈ અન્ય ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવો. લખીએ, કોઈ અન્ય ત્રણ ભૌતિક રાશિ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારીને બીજી ભૌતિક રાશિનું નવું પારિમાણિક સૂત્ર મેળવો. આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર છે. તો આપણે સમજીએ કે ક્વેશ્ચન આ પ્રમાણે છે. સમજીએ કે બળ પછી લંબાઈ નથી લેવું, બળ ઘનતા. એક કામ કરીએ, એકાદો ક્વેશ્ચન જે છે ને એ પ્રોપર જ લઈએ, જેથી આપણું આન્સર જે છે મસ્ત આવે. ચલો એક બુકમાંથી લઈએ. આવૃત્તિ, હજી આ ગયો નથી. પહેલું લખીએ આવૃત્તિ. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, વેગ સ્મોલ વી અને ઘનતા એટલે કે ρ ને શું કીધું છે, મૂળભૂત રાશિ તરીકે સ્વીકારી, મૂળભૂત રાશિ તરીકે સ્વીકારીને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારીને વેગમાનનું પારિમાણિક સૂત્ર મેળવો. વેગમાનનું પારિમાણિક સૂત્ર મેળવો. આવો પ્રશ્ન છે. તો તમે આને ઓપ્શનથી પણ સોલ્વ કરી શકો. અને સોલ્વ કેમ કરો, સોલ્વ કરવાની પદ્ધતિ સમજો. આને સોલ્વ કરવાની પહેલા પદ્ધતિ સમજો. ઓલાના જેવું જ છે, સેમ ટુ સેમ. જોજો અહીંયા આપણે શું વિચાર્યું કે ભાઈ કોઈ પણ એક ભૌતિક રાશિ ત્રણ ઉપર આધારિત છે, ઊંધું આપ્યું છે. અહીંયા રિવર્સ આપ્યું છે, પહેલા ત્રણ ભૌતિક રાશિ આપી છે અને આ મેળવો. સેમ ટુ સેમ આ જ પ્રોસીજર કરવાની છે, બરાબર. કેવી રીતે સમજીએ કે અહીંયા આગળ તમારે શું જોઈએ છે, સર આપણે જોઈએ છે વેગમાન, આપણે જોઈએ છે વેગમાન. તો આપણે એમાં સમજવાનું કે વેગમાન કોના ઉપર આધારિત છે, તો કે આવૃત્તિ ઉપર આધારિત છે. બીજું કોના ઉપર આધારિત છે, તો કે વેગ ઉપર આધારિત છે. અને ત્રીજું કોના ઉપર આધારિત છે, ઘનતા ઉપર આધારિત છે. તો શરૂઆત આ જ રીતે કરવાની કે વેગમાન એટલે સ્મોલ પી ચલે છે, એફ સ્મોલ પી ચલે છે, વી સ્મોલ પી ચલે છે, રો. તો આને આપણે કમ્બાઈન રીતે લખીએ તો સ્મોલ પી ચલે છે એફ, વી અને રો. કેટલી ઘાત, તો કે ABC. લાસ્ટ આપણે જે એક્ઝામ્પલ ગણ્યો એના જેમ જ સોલ્વ કરવાનો છે, કોઈ પરિવર્તન નહીં. શું કરવાનું, તો કે ભાઈ પી બરાબર તમે જે લખ્યું એફ એ વી બી રો સી. તો આમાં પારિમાણિક સૂત્ર મૂકો. આનું પારિમાણિક સૂત્ર, વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થાય, તો કે ભાઈ m1 l - 1 m1 l1 આવેલા ભાઈ. હા, m1 l1 t - 1. ફ્રીક્વન્સી શું થાય, t - 1 રેઝ ટુ a. વેલોસિટી શું થાય, m0 l1 t - 1 રેઝ ટુ b. ઘનતા શું થાય, m1 l - 3 રેઝ ટુ c. આ ના આવડે ને પારિમાણિક સૂત્ર તો સમજી લેવાનું, પછી આપણો આ કામ નહીં.
એટલે તમને સમય આપ્યો તો પારિમાણિક સૂત્ર પાકા કરવાના, પારિમાણિક સૂત્ર કરવા જ પડશે પાકા જો તમને આમાં માર્ક્સ પૂરેપૂરા જોઈતા હોય આ ચેપ્ટર ની અંદર. કારણ કે તમે જોશો આ ચેપ્ટર તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો તમને આ ચેપ્ટર લાસ્ટમાં કરાવે કે હાવ છેલ્લે કરાવશું, કારણ કે એટલું બધું હેલું નથી. હેલું નથી એનું કારણ એ છે કે આમ હેલું જ છે, પારિમાણિક સૂત્રો પાકા નથી થતા. પારિમાણિક સૂત્ર પાકા કરી નાખો એટલે ઈઝી થઈ જશે. તો બસ હવે આપણે આનું સોલ્યુશન કરીએ. t-1 આનું શું થશે બોલો? t માઇનસ એ એલ બી t માઇનસ બી, આનું શું થશે? mc, ત્યારબાદ l માઇનસ 3c. ઓકે, તો હવે પહેલા આપણે m થી શરૂઆત કરીએ. m કેટલા છે? એક જ છે સાહેબ આપણી પાસે mc. l કેટલા છે? 1 અને 2, b માઇનસ 3c. t કેટલા છે? માઇનસ a માઇનસ b. તો અહીંયા આગળ ફર્ધર m1 l1 t માઇનસ 1 એમને કરતા બનાવો તો c બરાબર 1. ચલો પહેલું પદ પતી ગયું. ll ને કરતા બનાવો, ll ને કરતા બનાવો તો b માઇનસ 3c બરાબર 1. ચલો ત્યારબાદ આપણે કરતા બનાવીએ tt ને તો માઇનસ a માઇનસ b બરાબર શું થશે? માઇનસ 1. શું કરવું જોઈએ? તો કે સર c ની કિંમત અહીંયા મૂકો. ચલો તો b માઇનસ 3 1 ઇઝ ઇક્વલ ટુ 1. ચલો એક સ્ટેપમાં આન્સર આપવો જોઈએ. શું થશે? b બરાબર 4 બરાબર છે. તો b બરાબર થશે 4. તો b બરાબર 4 લઈ લીધું આપણે. હાલો ઓકે, c બરાબર 1 થઈ ગયું. આ બંનેની કિંમત, આ b ની કિંમત અહીંયા મૂકો તો માઇનસ a એઝ ઇટ ઇઝ, b ની જગ્યાએ આપણે 4 લખીએ, આ માઇનસ 1. તો જો જોઈએ શું થાય? બધા માઇનસ ને પ્લસ કરી દો, બધા માઇનસ ને પ્લસ કરી દો એટલે a વત્તા 4 તો a બરાબર શું થશે? -3. માઇનસ 3 નો થાય, માઇનસ 3 નો થાય. જો જોઈએ -5 +5 બધાને પ્લસ કરીએ તો આમ થાય. 4 માં 1 માંથી 4 જાય તો મારો અંદાજ છે -3 થવું જોઈએ. હાલો હા -3. હા -3 સર, હા હું તો કે- હા બેટા ના ઓકે છે, ઓકે. હા, બરાબર છે. ઓકે ઓકે. તમે આમ સીધું જોતા હોય અને હું છે ને આમ ત્રાસું જોતો હોય એટલે માઇનસ પ્લસ માં ક્યારેક કરેક્શન થાય એટલે તમારે કેવું બરાબર છે. ચલો તો આ થઈ ગયું સેમ ટુ મીન્સ આર પ્રમાણેની રાશિ પૂછે. આમ રકમ જોતા ખબર પડી જાય શું કરવાનું છે કે ભાઈ 3 રાશિઓ જે છે કેવી છે તો કે મૂળભૂત રાશિ તરીકે સ્વીકારી. અને હવે શું જોઈએ છે? વેગમાન. તો વેગમાન ચલે છે આવૃત્તિ, વેગમાન ચલે છે વેગ, વેગમાન ચલે છે ઘનતા. આને તમે ઓપ્શન થી પણ સોલ્વ કરી શકો જો તમને વેગમાનનું પારિમાણિક સૂત્ર આવડતું હોય તો. વેગમાનનું પારિમાણિક સૂત્ર આવડતું હોય તો તમે આ રીતે સોલ્વ કરી શકો. બીજી પણ ટેકનિક આપું, જો તમને પારિમાણિક સૂત્રથી નથી સોલ્વ કરવું સર, એકમો આવડે છે, એકમોથી સોલ્વ કરીએ. કઈ જો અહીંયા મેં લખ્યું છે એફ વી રો, તો ઓર કરીને લખીએ એફ વી અને રો, અને આપણે આન્સર શું મળ્યા જોઈ લઈએ. એ -3 4 અને 1, -3 4 અને 1, -3 4 અને 1 બરાબર છે ને? જોઈ લેજો નહીતર પાછો આન્સર નહીં આવે. એ બી સી એફ વી રો લખ્યું છે, એફ વી રો લખ્યું છે. ઓકે, -3 4 1. ઓકે ચલો જોઈએ હવે આને એકમથી સોલ્વ કરીએ. આનો એકમ શું થાય સર? સેકન્ડ ઇનવર્સ થાય. -3 વેલોસિટી નો એકમ શું સર? મીટર પ્રતિ સેકન્ડ ની 4 ઘાત. આનો એકમ શું થાય ઘનતાનો? તો ઘનતાનો એકમ થાય સર કિલોગ્રામ પ્રતિ શું થાય બોલો? મીટર ઘન. આને સોલ્વ કરીએ. આનું શું થાય તો કે સેકન્ડ ની 3 ઘાત, મીટર ની 4, સેકન્ડ ની 4. આનું શું થશે તો કે કિલોગ્રામ મીટર ની ઘન. હવે છેદ ઉડાડો, જો અહીંથી ઉડાડો એટલે અહીંયા 1 રહેશે, ખાલી 3 3 ઉડી ગયા બરાબર. મીટર ઘન અહીંથી ઉડાડો એટલે 1 રહેશે. જો જોઈએ શું વધ્યું આપણી પાસે સર? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. શું આ વેગમાન છે? હા સાહેબ આ તો વેગમાન જ છે. તો તમને ત્રીજી ટેકનિક પણ સમજાવી કે તમે એકમથી પણ કરી શકો. જરૂરી નથી પારિમાણિક સૂત્રથી. પારિમાણિક સૂત્રથી કરી શકો, એકમથી કરી શકો, અને સિમ્પલ આપણી જે સાદી ટેકનિક જે છે આવડિયા ત્યાંથી કરી શકો. ઇટ ડિપેન્ડ્સ તમે કઈ પ્રકારે પ્રેક્ટિસ કરો છો એના ઉપર આધાર રાખશે. તો આ સાથે પારિમાણિક સૂત્ર રિલેટેડ
જેટલા એમસીક્યુ પૂછાય છે આ બધા એમસીક્યુ પૂરા થઈ ગયા. કદાચ અમુક સમ એમસીક્યુ જે છે એ ધોરણ 12 સાયન્સની ભૌતિક રાશિને અનુસાર હોય તો પણ જ્યારે આવશે ત્યારે આવડી જશે, એટલે ચિંતા નહીં કરતા. આટલું જ છે, જે છે એ આ છે. પછી તમને એમ કે ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર, પણ ફ્લક્સ જ્યારે ભણીએ ત્યારે ઓટોમેટિક આવડી જાય. ફાઈ બા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બી એ. ક્લિયર? ચાલો, શું સમય થયો છે? 10 ને 11. હજી સમય છે આપણી પાસે. ચલો 2 મિનિટનો વેટ બ્રેક લઈ લે, 2 મિનિટ ખાલી. બરાબર છે, હું પાણી પી લઉં, તમે પણ થોડાક ફ્રેશ થઈ જાઓ. આપણે એક નવો ટોપિક લેવો છે, એરર. અહીંયા આપણે લઈએ છીએ એરર એટલે શું થાય? એરર એટલે શું થાય છોકરાઓ? ત્રુટિ. ત્રુટિ. બરાબર છે. હાલો, એક જ મિનિટ, 2 મિનિટ નહીં, એક જ મિનિટ. ચલો આવી જાઓ બધા. બેક ટુ વર્ક. ત્રુટિ. તો ત્રુટિની અંદર આપણે બહુ જ કટ ટુ કટ કામ કરીશું. ત્રુટિની અંદર કેવી રીતે હોય છે? આમ તો 2 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કઈ રીતે સમજાવું? સમીકરણ આધારિત જ એક્ઝામ્પલ હોય છે. ચલો પહેલા આપણે સમજીએ સમીકરણ. તો ઠીક છે, ત્રુટિ જે છે એ 2 પ્રકારની હોય છે. 2 પ્રકારની આધારિત એક્ઝામ્પલ હોય છે. એક્ઝામ્પલ લઈએ. કયા કયા? એક તો અવલોકન આધારિત અને બીજું જે છે સમીકરણ આધારિત. તો અવલોકન આધારિત જે છે એ મોસ્ટલી આપણે નીટમાં નથી પૂછાતું, કારણ કે કેલ્ક્યુલેટરની ખૂબ આવશ્યકતા હોય છે, એટલે આ નીટમાં પૂછાતું નથી. કયું? અવલોકન આધારિત. પણ સમીકરણ જે છે સ્પેશિયલી નીટ અથવા તો જેઈમાં પૂછાતું હોય છે. બરાબર છે? તો સમીકરણ આધારિત પ્રશ્નો કેવી રીતે હોય છે એ આપણે સમજવા છે. બરાબર, જોઈએ. પણ પહેલા અવલોકનનો એક એક્ઝામ્પલ કરો છોકરો. હા સર, એક જ એક કરીએ, ચલો હાલો, એટલે તમને ખ્યાલ આવે કે અવલોકન આધારિત કેવા હોય. જો અવલોકન આધારિત પ્રશ્ન તો અવલોકન આધારિત પ્રશ્ન એટલે શું સમજીએ. કે ધારો કે કોઈ પેનની લંબાઈ માપવા, કોઈ પેન છે, મારી આ પેન છે, હું સ્કેલ થી માપું છું, પણ 5 અલગ અલગ વ્યક્તિ માપે છે, 5 અવલોકનો મળે છે. ધારો કે કોઈ પેનની લંબાઈ માપવામાં આવે છે જેના અવલોકનો નીચે પ્રમાણે છે. તો ધારો કે અવલોકનો આ રીતે હોય કે ભાઈ 4 સેન્ટીમીટરની પણ 10 સેન્ટીમીટર થી શરૂઆત કરીએ. 10.2. કોઈ એમ માપે છે સર 10.1 જ મળ્યું મને તો. કોઈ એમ માપે છે સર મને તો 10 જ મળ્યું ખાલી. ત્રીજો વ્યક્તિ એવો માપે છે કે 10.3. તો કેટલા અવલોકન થયા? 1 2 3 ને 4. તો પ્રતિશત ત્રુટિ મેળવો. સાધનમાં ત્રુટિ આવી ને, કારણ કે હવે આમાંથી સાચો આન્સર કયો રાખવો, કયો જોઈએ? સાચો આન્સર કયો રાખવો? તો આપણે સાધનમાં અથવા તો જે માપે છે એમાં કેટલી પ્રકારની ત્રુટિ છે, બરાબર છે, પર્સન્ટેજમાં આપણે જોઈતું હોય તો ત્રુટિ, પર્સન્ટેજ ત્રુટિ મેળવો. ઇંગ્લિશમાં પર્સન્ટેજ કહેવાય, ગુજરાતીમાં કહેવાય બાળકો પ્રતિશત ત્રુટિ મેળવો. પ્રતિશત ત્રુટિ મેળવો. ચલો, તો આમાં ટોટલ 5 સ્ટેપમાં એક્ઝામ્પલ કરવો જોઈએ બાળકો. એમાં પહેલું સ્ટેપ જે છે સરેરાશ. તો સરેરાશ એટલે શું?
તો કે જેટલા અવલોકનો આપ્યા છે એનો સરવાળો કરો ભાગ્યા અવલોકનોની સંખ્યા, જેને આપણે એ બાર કહેશું. ચલો, અવલોકનોનો સરવાળો 10.2 10.1 પ્લસ 10.0 પ્લસ 10.3 તમે કરજો. એટલે જ આ નથી પૂછાતું, નીટમાં નથી પૂછવાનું કારણ જ એ છે કે આ બધી વસ્તુ કેલ્ક્યુલેશન કરવી પડે. ભાગ્યા 4 કરો જોઈએ એ બાર. હાલો 40.6 ભાગ્યા 4 ભાગાકારી 10.15 10.15 તો 10.15 આવે છે તો આપણે 10.2 લઈ શકાય, બરાબર છે, અથવા તો 10.5 જે છે એની આગળ ઓડ નંબર છે તો આપણે આને એ બાર કરીને 10.2 લઈ લઈએ, રાઉન્ડ ઓફ કર્યું આપણે. ચલો, પહેલું સ્ટેપ ક્લિયર. હવે બીજું સ્ટેપ, બીજું સરેરાશ થઈ ગયા પછી તમારે લેવાની છે નિરપેક્ષ ત્રુટિ. કેવી ત્રુટિ? નિરપેક્ષ. તો નિરપેક્ષ ત્રુટિ જે છે એ કેવી રીતે આવે? તો એનું ફોર્મ્યુલા આવું છે આપણી પાસે કે ભાઈ એ બાર માંથી એઆઈ બાદ કરો, જેને આપણે ડેલ્ટા એઆઈ કહેશું. આવું ફોર્મ્યુલા છે, બરાબર. તો નિરપેક્ષ ત્રુટિ જે છે જોઈએ ડેલ્ટા એઆઈ. ચલો, આમાંથી 10.2 માંથી 10.2 બાદ કરો, શું મળે? 10.2 માંથી 10.1 બાદ કરો, 0.1 માઇનસ કે પ્લસ? 10 પ્લસ માઇનસ કે પ્લસ? 10.2 માંથી 10.1 પ્લસ 0.1 0.1. ઓકે, 10.2 માંથી 10 બાદ કરો, પ્લસ 0.2 પ્લસ 0.2. 0.2. 10.2 માંથી 10.3 બાદ કરો, માઇનસ 0.1 -0.1. માઇનસ આવે પણ આપણે લખવાનું પ્લસ જ, ટેન્શન નહીં. ત્રુટિ હંમેશા પ્લસ જ લખવાની, બરાબર છે. ભૂલ ક્યારે માફ થાય નહીં, એટલે માઇનસ હોય તો પ્લસ જ લખવાનું. ચલો, એટલું સમજાઈ ગયું? જોવું જોઈએ. 4 અવલોકનો નવા બનાવ્યા. હા સર, તો ક્લિયર. હવે આપણે લખવું છે આમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર, શું લખવું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે આનું સરેરાશ લઈ લો, ડેલ્ટા એ બાર નું સરેરાશ લ્યો. હાલો, તો ડેલ્ટા એ બાર નું સરેરાશ શું થાય? 0 વત્તા 0.1 વત્તા 0.2 વત્તા 0.1 ભાગ્યા 4 કરો જોઈએ, શું થાય? 0.1 0.1. 0.1. તો આ થઈ ગયું તમારું ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ જે છે એ શું છે? સાપેક્ષ ત્રુટિ, એબ્સોલ્યુટ. એટલે અહીંયા લેશું આપણે, મારી ભૂલ છે, નિરપેક્ષની જગ્યાએ સાપેક્ષ લખવું પડશે અહીંયા. છોકરા બરાબર છે? ગુજરાતી થોડુંક તકલીફ છે આપણે. હા સર, એ બરાબર જ છે. બરાબર છે? પાક્કું? ફાઇનલ સાપેક્ષમાં ગુણ્યા 100. લોક કરી દઈએ. હાલો, થોડું ગુજરાતીમાં શું છે, ઇંગ્લિશ જે આવતું હોય ને એ આપણને યાદ હોય શબ્દો, આના શબ્દો થોડાક વિચારવા પડે, જોવા પડે. તો નિરપેક્ષ ત્રુટિ બરાબર છે. હા હા, એબ્સોલ્યુટ. નિરપેક્ષ ત્રુટિ બરાબર છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ક્લિયર. હવે એના પછી જે છે એ આવશે આપણી પાસે. આ એરર ને શું કહેવાય ગુજરાતીમાં? એના પછીની એરર જે છે ડેલ્ટા એ. બોલો જોઈએ. સાપેક્ષ ત્રુટિ. હાલો હાલો ભાઈ, હું આમ તો સાચો છું પણ વેરીફાઈ કરી લેવું સારું, ખોટું નહીં ભણાવવાનું ક્યારે. સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિને શું કહેવાય? એને ડેલ્ટા એ કહેવાય. ડેલ્ટા એ નો ફોર્મ્યુલા શું? સો ડેલ્ટા એ નો ફોર્મ્યુલા જે છે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા કરવાનું છે સરેરાશ. એટલે ફોર્મ્યુલા છે આપણી પાસે ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર. તો ડેલ્ટા એ બાર શું છે? 0.1. અને એના ભાગ્યા કરો તમે 10.2. કરો જે કેટલો આન્સર આવે છે? 0.0098. 0.0098. 0.0098. વાહ ભાઈ, 0.098. દેખાય છે? આ વહી ગયું બહાર? દેખાય છે. દેખાય છે. અને છેલ્લી પાંચમું સ્ટેપ. હાલો, છેલ્લું સ્ટેપ, પાંચમું સ્ટેપ. અરે, પ્રતિશત ત્રુટિ લખવાની છે. હા, પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિમાં આમાં ખાલી મલ્ટીપ્લાય 100 કરો, પતી ગયું. આને મલ્ટીપ્લાય 100 કરો એટલે ડેલ્ટા એ મલ્ટીપ્લાય 100%. કરો જો કેટલો આન્સર આવે? 98. ના ના ના, 0.098 મલ્ટીપ્લાય 100 કરો. 0.8 સાહેબ, ઓલો જે ડેલ્ટા એ કાઢ્યું ને એમાં 0.000 0.098 0098 આવે સર.
ઓકે ઓકે, તમે લખાયું એવું લખ્યું મેં, મને ખબર નથી, મેં કેલ્ક્યુલેશન નથી કર્યું એટલે તો તમે નીટમાં ઉતાવળમાં લખી નાખ્યું તમે. હાલો કાંઈ વાંધો નહીં. 0.0098. હા સર. હા સર. ઓકે, તો હવે બોલો 0.0098 ગુણ્યા 100 કરો. 0.98. તો આ તમારો ફાઇનલ આન્સર આવ્યો છોકરો. 0.98%. 0.98% ફાઇનલ આન્સર. તો અવલોકન આધારિત પ્રશ્નો ઉપરથી આપણને નામ બધાના ખબર પડી ગયા. સરેરાશ કેમ મેળવાય, નિરપેક્ષ ત્રુટિ કેવી હોય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી હોય, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. NCERT માં તમને એક્ઝામ લેવાય તો 5 માર્ક માટે દાખલો, 4 માર્ક માટે દાખલો પૂછી શકાય. બરાબર છે, અવલોકન આધારિત દાખલો કહી શકાય, જે નીટમાં પૂછાતો નથી. નીટમાં પૂછાતું નથી. હાલો, હવે આપણે સમીકરણ ઉપર આધાર આવી જઈએ. તો સમીકરણ કેમ હોય છે? હા બોલો બોલો. ગુજકેટમાં આવો. ગુજકેટમાં 11મું ન આવે ને, 11th ના આવે ગુજકેટ, એટલે બાય ડિફોલ્ટ નીકળી ગયું. ગુજકેટમાં માત્ર 12 સાયન્સ હોય, 11 સાયન્સ ના હોય. ચાલો, હવે આપણે પ્યોર સમીકરણ લઈએ, સમીકરણના દાખલા. તો સમીકરણના દાખલા જોઈએ આપણે કેવી રીતે હોય છે. આ z બરાબર, સાંભળજો બરાબર, z બરાબર a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર, આ રીતે લખાય. આ છે શું? તો કે આ સરેરાશ છે સર. આ શું છે બોલો? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. ઓકે, તો હવે તમને જો એવું કીધું હોય પ્રતિશત ત્રુટિ મેળવો, પ્રતિશત ત્રુટિ મેળવો, તો તમારે શું કરવું જોઈએ? ફોર્મ્યુલા શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ મલ્ટીપ્લાય હો. પાકો? હા. Yes. ઓકે, તો એનો મતલબ કે ફોર્મ્યુલા આપણી પાસે આવું છે બાળકો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ, ના છેદમાં સરેરાશ. ઓકે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય સર? ડેલ્ટા a બાર, એટલે કે અને ડેલ્ટા a બાર ના છેદમાં a બાર, એટલે આમ લઈએ ને તો આમ લખવાનું લાસ્ટ ડિવાઇડેડ બાય ફર્સ્ટ. આવું યાદ રાખવાનું. સમીકરણ આપ્યું હોય તો સમીકરણમાં લાસ્ટ ના છેદમાં ફર્સ્ટ કરો, મલ્ટીપ્લાય 100 કરો. મલ્ટીપ્લાય શું કરવાનું? 100. આ ફોર્મ્યુલા થઈ ગયું, પ્રતિશત ત્રુટિનો ફોર્મ્યુલા. પ્રતિશત અથવા તો પ્રતિશત ત્રુટિ સામે લખવું હોય તો સામે પણ એમ લખે ડેલ્ટા z બાય z પર્સન્ટેજ. આને લખવું હોય તો શું લખીએ કઈ? આને લખાય ડેલ્ટા z બાય z પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ. તો આ થઈ ગયો સિમ્પલી ફોર્મ્યુલા. આનો એક એક્ઝામ્પલ લઈએ, મજા આવે. ધારો કે તમને આપ્યું છે રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ આપ્યું છે 15 પ્લસ ઓર માઇનસ 0.1 ઓહમ. તો પ્રતિશત ત્રુટિ મેળવો, પ્રતિશત ત્રુટિ મેળવો. કેમ મળે જોવું જોઈએ. તો સર કાંઈ નહીં કરવાનું, આને આગળ હું લખવાનું? ડેલ્ટા r બાય r મલ્ટીપ્લાય હો. એટલું લખાઈ ગયું? હા સર. હવે લાસ્ટ બાય ફર્સ્ટ, લાસ્ટ 0.1, ફર્સ્ટ મલ્ટીપ્લાય 15 મલ્ટીપ્લાય 100. અહીંયા ડેસિમલ ફ્રેક્શન કામ લાગે, અને તમે જે પાકા કર્યા છે 1 થી 20 1 થી 25 એ કામ લાગે. બોલો કેટલું થશે? એટલે 5 વડે ભાગ ઉડાડી. હા કરો, ટ્રાય કરો. 0.66 આવે. બરાબર છે, 0.66 જેવું આવે. બરાબર છે, ગુડ. 0.66. તો આ થઈ ગયું. આ તો મેં આર્બિટરી ડેટા લીધેલો છે, એટલે કદાચ તમને થોડીક તકલીફ પણ પડી. પણ નીટમાં આ દાખલા જે છે ને કેવા હોય ખબર છે? તમે મેં તમને જે આગળ જે ડેસિમલ ફ્રેક્શન તમે એ શીખવાડ્યું છે એના રિલેટેડ જ થઈ જતું હોય ફટાફટ. ચલો, તો આ તો એક્ઝામ્પલ પ્રતિશત ત્રુટિ. આને શું કહેવાય? આ શું છે? તો કે આ ભૌતિક રાશિ છે. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100, લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100, લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100. આને કહેવાય પ્રતિશત ત્રુટિ. હવે તમે જો અવલોકનો આપ્યા હોય અને પ્રતિશત ત્રુટિ માંગે તો આપણું પેપર પૂરું થઈ જાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને છેલ્લે પ્રતિશત ત્રુટિ મળી. એટલે નથી પૂછતા. આમાં જો તમને સીધું જ એટલું આપ્યું છે,
તમને કીધું પ્રતિશત ત્રુટિ મેળવો, એક જ સ્ટેપમાં આન્સર, સીધું સિંગલ સ્ટેપ. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100, લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100. ચલો આગળ લઈએ. હવે એ એક્ઝામ્પલ થઈ ગયું. હવે આપણે લેવા છે ત્રુટિ ના ઓપરેશન ને ગુજરાતીમાં શું કહેવાય? ઇંગ્લિશ જ લખો ને ભાઈ, મજા આવે. ઓપરેશન ઓન એરર. બહુ ગુજરાતી નો કરે. ઓપરેશન ઓન એરર એટલે કે પહેલો ઓપરેશન આપણે કરવું છે સરવાળો. કે ભાઈ સરવાળો કેમ કરવો? ચલો આ રીતે છે કે ધારો કે તમને રેઝિસ્ટન્સ 1 આપ્યો છે, 50 પ્લસ ઓર માઇનસ 0.2 ઓહમ. R2 આપેલો છે તમને 10 પ્લસ ઓર માઇનસ 0.1 ઓહમ. તો R1 પ્લસ R2 મેળવો. R1 પ્લસ R2 મેળવો. સમજાય છે બાળકો? યસ સર. ઓકે, તો સિમ્પલ સરવાળો કરવાનો છે. સિમ્પલ 50 ને 10 ઉપર નીચે સરવાળો કરવાનો. તો R1 પ્લસ R2 માની લ્યો R લખતા હોઈએ આપણે, તો 50 ને 10 શું થાય? 60 પ્લસ ઓર માઇનસ તો 0.2 વત્તા 0.3 એટલે પતી ગયું. તમને પાછું કીધું કે આજે તમે મેળવો R1 પ્લસ R2 એની પ્રતિશત ત્રુટિ મેળવો, તો તમને જે આન્સર આવે એમાં તમારે ફર્ધર તમે આ રીતે કરી શકો. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100%. કરો જોઈએ શું આન્સર આવે. 0.5. તથા પ્રતિશત ત્રુટિ મેળવો. આવો પ્રશ્ન એટલે પૂછ્યો હોય તો જ કરાય. કેટલો? 0.5. હા સર. ઓકે, ચલો સરવાળો ક્લિયર. હવે લઈએ બાદબાકી. આ ઓપરેશન કહેવાય કોના? એરરના. તો બાદબાકીની અંદર આપણે લઈએ ભાઈ આ θ1 છે, ટેમ્પરેચર લઈએ. બાદબાકી ટેમ્પરેચર 2 લઈ લઈએ. ટેમ્પરેચર 2 જે છે 300 પ્લસ ઓર માઇનસ 0.4 કેલ્વિન અને T1 તમને આપ્યું છે 100 પ્લસ ઓર માઇનસ 0.3 કેલ્વિન. તમને એવું કીધું છે કે તો T2 માઇનસ T1 મેળવો તથા પ્રતિશત ત્રુટિ મેળવો. પ્રતિશત ત્રુટિ મેળવો, આવો પ્રશ્ન છે. હાલો, તો સિમ્પલી T2 માઇનસ T1 એટલે ડેલ્ટા ખાલી T રાખી ભાઈ T મેળવવો છે. બોલો જોઈએ શું થાય? 300 માંથી 100 બાદ કરો. 300 200. ડિવાઇડેડ બાય 200. 200 બરાબર છે. તો આવશે 200. હવે આમાં એક વસ્તુ પોઈન્ટ ટુ બી નોટેડ, મેં તમને પહેલા કીધી, એરર હંમેશા એડ થાય. તમારી જે ભૂલ જે છે ને એ માફ ન થાય અહીંયા. તો એરર હંમેશા એડ જ થાય. તો અહીંયા માઇનસ હોવા છતાં આ જે એરર જે છે એનો કરવાનો છે સરવાળો. હંમેશા સરવાળો, બાદબાકી કરવાની જ નથી થતી. તો આન્સર શું આવે બોલો? 0.7. 0.7. બરાબર છે. તો હવે જો આમાં આપણે પ્રતિશત ત્રુટિ જોઈતી હોય, બરાબર છે, તો પ્રતિશત ત્રુટિ બરાબર શું થાય? તો આમાં થોડુંક કે ડેસિમલમાં આવી શકશે કે ભાઈ 0.7 ભાગ્યા 200 ગુણ્યા શું આવશે? 100. ના, ડેસિમલ નહીં આવે, થઈ જશે. ચાલો, લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100. 0.35. 0.35%. હાલો, રેડી. તો આ થઈ ગયો સરવાળા. એરરના આપણે ઓપરેશન જોઈએ છે, એમાં એક લીધો સરવાળો, પછી એક લીધી બાદબાકી. સરવાળા બાદબાકી પછી આગળ લઈએ ત્રીજો ઓપરેશન, ગુણાકાર. ગુણાકાર હોય તો શું થાય? તો ધારો કે આપણી પાસે આર છે VI, પ્રવાહ આપ્યો છે તમને 4 પ્લસ ઓર માઇનસ 0.3 એમ્પિયર અને આર આપ્યો છે તમને 100 પ્લસ ઓર માઇનસ 0.2 ઓહમ. તો વોલ્ટેજ મેળવો, વોલ્ટેજ V મેળવો. તો V માં પ્રતિશત ફેરફાર મેળવો. આપણે થોડોક ફેરફાર કરીએ. V માં પ્રતિશત ત્રુટિ મેળવો. પ્રતિશત ત્રુટિ મેળવો, આવો પ્રશ્ન છે. તો V માં પ્રતિશત ત્રુટિ મેળવો. તો V બરાબર થાય શું સર? તો કે V બરાબર સર IR થાય.
હવે પણ ત્રુટિ ગુણાકારમાં હોય ત્યારે કેમ લેવું? તો યાદ રાખો, જ્યારે ગુણાકારમાં ત્રુટિ હોય તો લખાય કેમ જોજો. બધાને કોઈ પણ વેલ્યુ એને લખવાનું કેમ? તો કે સર ડેલ્ટા વી બાય વી લખો, ડેલ્ટા આઈ બાય આઈ લખો અને ડેલ્ટા આર બાય આર. આર ને આમ લખવાનું. આ ત્રુટિમાં લખાઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે. હવે જો એ ગુણાકારમાં હોય, સરવાળામાં હોય તોય સરવાળો કરો, ગુણાકારમાં હોય તોય સરવાળો કરો, ભાગાકારમાં હોય તોય સરવાળો કરો, ને બાદબાકી હોય તોય સરવાળો કરો. તો આપણે આ ગુણાકારમાં છે આઈ અને આર, પણ લખવાનું કેમાં? સરવાળામાં. કૌંસમાં મલ્ટીપ્લાય 100%, પ્રતિશત મેળવીએ છીએ એટલે. ચલો આ સમજાણું હોય તો આગળ લઈએ. યસ સર. હા સર. યસ સર. ઓકે, તો હવે આ શું છે? તો કે લાસ્ટ બાય ફર્સ્ટ. આઈ નું જોઈ લો, ડેલ્ટા આઈ બાય આઈ, લાસ્ટ બાય ફર્સ્ટ એટલે 0.3 ભાગ્યા 4 પ્લસ ડેલ્ટા આર બાય આર 0.2 ભાગ્યા 100 અને મલ્ટીપ્લાય શું કરી દો? 100. તો 100 નો ગુણાકાર કરી લેવાય તો આ 30 ભાગ્યા 4 થઈ જાય. 100 નો ગુણાકાર કરો શું થઈ જાય? 20 ભાગ્યા 100 થઈ જાય. અને પછી એનો તમે સરવાળા બાદબાકી કરશો તો ડેલ્ટા વી બાય વી પર્સેન્ટેજ તમને મળી જશે. કરો જો એક ટ્રાય. ચલો આ તમારા ઉપર છોડું છું. બહુ ફોન આવ્યા તો. શું આન્સર આવ્યો બાળકો? 7.7. 7.7%. ચલો તો હવે આ થઈ ગયો ગુણાકાર. તો ગુણાકારમાં શું યાદ રાખ્યું આપણે? ચલો એક એક્ઝામ્પલ લઈએ ગુણાકારનો. બીજો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમને આપ્યું છે ભાઈ y બરાબર a b. તો આને લખવાનું કેમ સર? ડેલ્ટા y બાય y, ડેલ્ટા a બાય a, ડેલ્ટા b બાય b. પણ લખવાનું ગુણાકાર છે ને, આ તો લખવાનો પ્લસ. ક્લિયર છે? ગુણાકાર હોય લખવાનો પ્લસ. ઓકે, હવે આપણે ગુણાકાર જે છે શીખી ગયા. હવે ભાગાકાર, ચોથો નિયમ ભાગાકાર. તો ભાગાકારની અંદર પેલા નિયમ સમજાવી દઉં કે ધારો કે આમ છે y બરાબર a ભાગ્યા b. તો આને લખાય કેમ? તો કે સર ડેલ્ટા y બાય y લખો, ડેલ્ટા a બાય a લખો, ડેલ્ટા b બાય b લખો. ભાગાકાર હોય ગુણાકાર હોય કરવાનો સરવાળો. ભાગાકાર હોય ગુણાકાર હોય કરવાનો તમારે સરવાળો. એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ જ એક્ઝામ્પલની અંદર આપણે મૂકીએ કે ભાઈ આર વોલ્ટેજ જે છે એ તમને આપ્યો છે 200 પ્લસ ઓર માઇનસ 0.2 વોલ્ટ અને રેઝિસ્ટન્સ તમને આપ્યો છે I બરાબર V બાય આર લેશું. રેઝિસ્ટન્સ તમને આપ્યો છે 100 પ્લસ ઓર માઇનસ 0.1 ઓહમ. તમને એવું કીધું છે ભાઈ પ્રવાહમાં પ્રતિશત ત્રુટિ મેળવો. પ્રતિશત ત્રુટિ મેળવો. કેમાં? તો કે પ્રવાહમાં. તો I બરાબર થાય હું સર V બાય આર. એવો ભાગાકાર જોવો જોઈએ. હા, તો આ ભાગાકારને લખાય કેમ? તો કે ડેલ્ટા I બાય I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા R બાય R લખાય અને ગુણ્યા 100 કરાય. હાલો પર્સેન્ટેજ લાવવું છે એટલે હો. તો ડેલ્ટા V બાય V એટલે શું? તો કે લાસ્ટ બાય ફર્સ્ટ 0.2 ભાગ્યા 200 પ્લસ ડેલ્ટા R બાય R એટલે શું? તો કે 0.1 ભાગ્યા 100 ગુણ્યા 100. હાલો કરો જોઈએ શું આન્સર આવે? 0.2%. 0.2%. એ આમાં કઈ ભૂલ છે? 7.7 નહીં આવતો છે. તમે ફરીથી રીતે વેરીફાઈ કરો જોઈએ. 7.7 જ આવે છે મને એવું લાગે છે.
7.2 આવે. હા 7.7 જ આવે છે. ના બરાબર છે. આમાં આન્સર તો આમાં ભૂલ હશે. આમાં કેટલો આન્સર આવે છે? 2 આવે છે કે 0.2 જ આવે છે આનો આન્સર? આનો ગુણાકાર આની સાથે કરો એટલે આ શું થઈ જાય 20. 20 ભાગ્યા 200 અને આ શું થઈ જશે? અથવા તો 10 નો જ ગુણાકાર કરો ખાલી. બરાબર છે. આનો આન્સર કેટલો આવે છે બાળકો? 0.2 જ આવે છે સર, 0.2 જ આવે છે. 0.2 જ આવે છે. ઓકે હાલો તો કદાચ બરાબર જ છે. બંને આન્સર બરાબર છે. તો થઈ ગયું ગુણાકાર અને આ થઈ ગયું ભાગાકાર. હવે આપણે ત્રીજું સ્ટેપ ત્રીજું જે છે કે ભાઈ ઘાત હોય. જો ઘાત n હોય તો એટલે એક્ઝામ્પલ ફોર આવું આપ્યું હોય y બરાબર a ની n ઘાત. y બરાબર a ની n ઘાત આપેલી હોય તો આને શું લખાય સર? ડેલ્ટા y બાય y. કૂદકો મારીને આગળ આવે. ડેલ્ટા a બાય a તો લખી જ નાખવાનું, પણ ઘાત હંમેશા કૂદકો મારીને આગળ આવે દરેક કેસમાં. જો તો બસ આ થઈ ગયું ઘાત હોય તો હવે આપણે સાયમલ્ટેનિયસ આપણે એક્ઝામ્પલ લઈએ, જોઈએ. આવા પ્રશ્ન નીટમાં પૂછાતા હોય છે કે p બરાબર a ક્યુબ b રેસ ટુ 1/2 c રેસ ટુ 1/4 અને d રેસ ટુ 2 માં a b c અને d માં પ્રતિશત ત્રુટી કેવી રીતે આપેલી છે? તો કે 3%, 2%, 4% અને 1% આપેલ છે. તો શું જોઈએ? તો કે p માં પ્રતિશત ફેરફાર મળ્યો તો p માં પ્રતિશત ત્રુટી મેળવો. ચલો આવો પ્રશ્ન છે તો કેમ સોલ્વ થાય? તો સર આને કેમ લખાય? ડેલ્ટા p બાય p લખવું છે મારે. ઓકે, તો ગુણાકાર હોય ભાગાકાર હોય બધું શું થાય? સરવાળામાં. એટલે આપણે લખી નાખીએ ડેલ્ટા a બાય a, ડેલ્ટા b બાય b, ડેલ્ટા c બાય c, ડેલ્ટા d બાય d. ઓકે, હવે 3 આગળ આવે a ની, 1/2 આગળ આવે b ની, 1/4 આગળ આવે c માં, 2 આગળ આવે. ઓકે, બધામાં સરવાળો. ચલો આ સ્ટેપ સમજાણું બાળકો? યસ સર. આમાં ખાલી કિંમત જ મૂકવાની છે. આમાં ખાલી તમારે હવે કિંમત મૂકવાની છે. પ્રતિશત ત્રુટી આપી છે, મલ્ટીપ્લાય 100 કર્યું નથી, 100 છે એવું સમજો તમે. તો 3 ડેલ્ટા a બાય શું આપ્યું છે? 3%. 1/2 ડેલ્ટા b બાય b શું આપ્યું છે? 2%. 1/4 ડેલ્ટા c બાય c શું આપ્યું છે? તો કે 4%. અને 2 કરીને ડેલ્ટા d બાય d આપ્યું છે તમને 1%. કરો જોઈએ. 3 તેરી 9, 2 2 કેન્સલ, 1 13%. અને 2. આન્સર આવશે 13%. આવા પ્રશ્નો નીટમાં પૂછાઈ લ્યો છે ને, મજા આવે એવા પ્રશ્નો. બધું કમ્બાઈન કરી દીધું. બધું શું કરી દીધું? કમ્બાઈન કરી દીધું. નોટ કરતા જશો. ચલો હજી આગળ લેવું છે આપણે. ત્રુટી આજે પૂરી જ કરી દેવાની છે. ચલો હવે મિસેલેનિયસ સમ લઈએ. કેવા મિસેલેનિયસ સમ છે? ચલો આમાંથી એકાદો પેપરમાંથી જોઈએ. એકાદો પ્રશ્ન લેવાય તો. ચલો મળી ગયો. તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે ઘન આકારના પદાર્થની ઘનતા તેની 3 બાજુઓના દળ માપીને નક્કી કરવામાં આવે છે. જો તેના દળ અને લંબાઈમાં એટલે કે દળની અંદર આકાર કેવો છે? ઘન. દળમાં સાપેક્ષ ત્રુટીઓ કેટલી આપી છે? 1.5%. અને લંબાઈમાં કેટલી આપી છે? સર લંબાઈની અંદર તમને સાપેક્ષ ત્રુટી આપી છે 1%. તો તેની ઘનતા એટલે કે રો માં પ્રતિશત ત્રુટી મેળવો. પ્રતિશત ત્રુટી મેળવો. આવો પ્રશ્ન પૂછ્યો છે. 4.5. વાહ ભાઈ વાહ, આન્સર 4.5 આવી ગયો. ઘન આકારનો પદાર્થ જે છે તેની 3 બાજુ આપી છે. ચલો ટ્રાય કરીએ. આન્સર કેમ સોલ્વ થાય? સર ઘનતા બરાબર થાય હું? તો કે આપણે યાદ રાખેલું છે દળ ભાગ્યા કદ. ઓકે, તો
ઘનતા એટલે ડેલ્ટા રો બાય રો, અથવા તો પહેલા થોડુંક સમીકરણ લખીએ કે રો બરાબર શું થાય, તો કે દળ એટલે માસ. અહીંયા આપણે લખીએ કે ભાઈ કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે એલ ઘન લખી દઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આને આપણે ત્રુટીમાં લખીએ ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા એલ બાય એલ. 3 કૂદકો મારીને આગળ આવ્યું. બરાબર. હવે ખાલી ત્રુટી આપી તમને. દળમાં કેટલી ત્રુટી છે? 1.5. લંબાઈમાં કેટલી ત્રુટી છે? 1. તો 1.5 વત્તા 3 કેટલી થાય બોલો? 4.5. 4.5. લ્યો, તો આનો આન્સર આવશે 4.5. એટલે ડિપેન્ડ, તમને લગભગ મોસ્ટલી આ લોકો ઘનતા ઉપર વધારે ભાર દેતા હોય છે. તો ઘનતા બરાબર છે દળ ભાગ્યા કદ. પણ જો આ શેપ ચેન્જ થઈ જાય, અહીંયા આકાર ખાસ યાદ રાખજો ઘન છે. જો આ આકાર જે છે એ ચેન્જ કરી નાખો, આકાર બદલો, એટલે આકાર બદલીને શું કરીએ તો કે ધારો કે ગોળો કરી નાખીએ. જો ગોળો કરીએ તો એનું કદ પાછું ફોર્મ્યુલા ચેન્જ થઈ જાય. 4/3 4/3 બરાબર છે. આવું કરીએ તો પાછું અહીંયા આગળ આયર તો તમને લંબાઈ નો આપી, ત્યાં ત્રિજ્યા આપી હોય, ત્યાં લંબાઈ આપેલી હોય નહીં. શું આપેલું હોય? ત્યાં આગળ તમને ત્રિજ્યા આપેલી હશે. ચલો, ક્લિયર છે બાળકો? હજી એકાદ એક્ઝામ્પલ લઈએ. યસ. ચલો, એક પ્રયોગમાં એબીસીડી ભૌતિક રાશિઓના માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ, એટલે એ, બી, સી અને ડી માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ કંઈક આ છે. 1%, 2%, 3% અને 4%. જો આ રીતે હોય તો x બરાબર સીધું આપેલું છે સૂત્ર કે a², b⁻², c⁻1/3 અને d⁻3. તો x માં પ્રતિશત ત્રુટી મેળવો, x માં મહત્તમ ત્રુટી મેળવો. તો ડેલ્ટા x બાય x શું લખવું? તો કે 2 આગળ આવે ડેલ્ટા a બાય a, 1/2 આગળ આવે ડેલ્ટા b બાય b, પ્લસ 1/3 આગળ આવે ડેલ્ટા c બાય c, પ્લસ 3 આગળ આવશે ડેલ્ટા d બાય d. કેપિટલ ડી વાપરીએ. હવે તો કે આન્સર આપે ડેલ્ટા a બાય શું આપ્યું છે? 1%, 1/2 2, 1/3 3 અને 3 × 4. તો 2 15%. +1 +1 4 13 ને 12 કેટલા થશે? 16%. તો આવા પ્રશ્નો આમ પેપર સેલ આના પ્રશ્નો બહુ સહેલા હોય છે ત્રુટીના, પણ વ્યવસ્થિત બધા જે છે એક વખત નોટ્સ લખી અને મેમરાઇઝ કરજો કે ત્રુટી કેવી રીતે સોલ્વ કરવી. બરાબર છે? તો ચલો બાળકો, આજનો લેક્ચર જે છે આપણે પૂર્ણ કરીએ. તમને કાલે સંકલન જે છે શીખવાડ્યું હતું, એની વર્કશીટ આપવાની બાકી રહી ગઈ હતી. બરાબર છે? તો આ વખતે તમને સંકલનની વર્કશીટ જે છે એ તમને સાથે જોઈન કરી આપીશ. એટલે સંકલનની વર્કશીટ પણ સોલ્વ કરવાની છે. સાથે સાથે તમારે આજે જેટલું શીખવાડ્યું છે એની વર્કશીટ પણ તમને હું સેન્ડ કરી દઈશ. આવતીકાલના લેક્ચર પહેલા, એટલે કે 9:30 પહેલા તમારે આ વર્કશીટ સોલ્વ કરી લેવાની છે. અને જે વર્કશીટ સોલ્વ થશે એ જેમાં પણ જે ડાઉટ છે એ બધા ડાઉટ જે છે આપણી પેટર્ન જે છે કે શરૂઆતમાં હું તો કે બધું પ્રોપર ભણાવવાનું, ભણાવ્યા પછી વર્કશીટ આપવાની, વર્કશીટ તમારે સોલ્વ કરવાની. વર્કશીટમાં જે પણ ડાઉટ જે છે એ વેરી નેક્સ્ટ લેક્ચરની અંદર જે ડાઉટ્સ હશે એ આપણે પહેલા સોલ્વ કરશું. બધા ડાઉટ સોલ્વ થયા પછી જ આપણે નેક્સ્ટ સેશન શરૂ કરશું. બરાબર છે? આરામથી પ્રોપર જે તમને ટાઈમ ટેબલ આપેલું છે એ ટાઈમ ટેબલ પ્રમાણે નીટ જે છે એનો સિલેબસ પૂરો થઈ જશે. અને નીટ 2022 જે છે એક્ઝામ પહેલા ટોટલ સિલેબસ પૂરો કરી અને ઘણા બધા પેપર પણ આપણે સોલ્વ કરવાના છે. ચલો, તો આપણો આ ક્લાસ પૂરો કરીએ બાળકો. આવજો. સર પીવાયક્યુ ને પીડીએફ હવે પીવાયક્યુ જે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન, એના પીડીએફ તમને હું સેન્ડ કરી આપીશ. પણ પીવાયક્યુ જે છે કદાચ 20 મે થી આપણે યુટ્યુબની અંદર ફ્રી ઓફ કોસ્ટ જે છે લગભગ બધાને માહિતી મળી રહે એ હેતુસર, એટલે તમારે તો કરવાના જ છે. આમાંથી પીવાયક્યુ તમે જાતે સોલ્વ કરી શકશો. બરાબર છે? પરંતુ તો પીવાયક્યુ ની પીડીએફ તમને સેન્ડ કરી આપીશ. તમારે અત્યારથી સોલ્વ કરતા જવું હોય તોય પણ વાંધો નહીં. અને બધા પીવાયક્યુ જે છે હું પોતે સોલ્વ કરાવવાનો છું સ્માર્ટ બોર્ડની અંદર, યુટ્યુબની અંદર. બરાબર? મોકલી આપીશ તમને. બરાબર? હા.